નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોય સવ્વસાહુણમ એસો પંચનમુક્કારો સવ્વપાવપણાસણો મંગલાણં ચ સવ્વેસિં પડમં હવૈ મંગલમ. ઓંકારં બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયન્તિ યોગિનઃ કામદં મોક્ષદં ચૈવ ઓંકારાય નમો નમઃ. અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રముન્મીલિतं येन તસ્मै શ્રી ગુરવે નમઃ. યા દેવી સ્તુયતે નિત્યં વિબુધૈર્વેદપારગૈः सा मे भवतु जिह्वाग्रे ब्रह्मरूपा सरस्वती ब्रह्मरूपा સરસ્વતી. પંચસૂત્રનું પ્રથમ સૂત્ર છે પાપ પ્રતિઘાત ગુણ બીજાધાન સૂત્ર. અને એ સૂત્રમાં આત્માના ક્રમિક વિકાસની ભૂમિકાની ચર્ચા કરતા એક જ્ઞાની પુરુષે એમ કહ્યું કે તીર્થંકર ભગવંતોએ આ સંસારને દુઃખરૂપ, દુઃખફલક અને દુઃખાનુબંધી કહ્યો છે. એવો દુઃખરૂપ આ સંસાર, એનો અંત આવે છે શુદ્ધ ધર્મની પ્રાપ્તિથી. શુદ્ધ ધર્મની પ્રાપ્તિ કેવી રીતે થાય? આત્મા ઉપરથી પાપ કર્મનો ભાર હળવો થાય, સહજ મલનો હ્રાસ થાય, તો જ શુદ્ધ ધર્મની પ્રાપ્તિ થાય. પણ આ પાપ કર્મનો વિગમ કેવી રીતે કરવો? એનો વિગમ થાય છે જીવના તથા ભવ્યત્વના પરિપાકથી. તથા ભવ્યત્વનો પરિપાક થાય તો પાપ કર્મનો ભાર હળવો થાય. પાપ કર્મનો ભાર હળવો થાય તો દુઃખ ફલક, દુઃખાનુબંધી અને વિષમતા ભર્યા એવા સંસારનો અંત આવે. એટલે સહેજે આપણને જિજ્ઞાસા જાગે કે આપણું તથા ભવ્યત્વ આપણે કેવી રીતે પકવવું, જલ્દી પરિણામ આપનારું કેવી રીતે બની શકે? તસ્ય પૂર્ણ વિભાગ સાણાણી ચૌસરણ ગમનમ દુઃખડિગર્યા સુકડાણા સેવણમ. એને માટેના 3 ઉપાય બતાડ્યા: ચતુસ્તરણ ગમન, દુષ્કૃત ગરહા અને સુકૃતની અનુમોદના. આ 3 ઉપાયોમાંનો પહેલો ઉપાય છે 4ના શરણે આત્માએ ચાલ્યા જવું જોઈએ. મન, વચન અને કાયા ત્રિકરણ યોગ સાધીને પોતાના ઇષ્ટ તત્વોના શરણનો સ્વીકાર કરી લેવો જોઈએ. શરણે કોને જવું? જે આપણો આધાર બની શકે, જે આપણી રક્ષા કરી શકે, જે શક્તિશાળી હોય અને જે સિદ્ધિ પામેલા હોય એવા આત્માઓનું જ શરણ સ્વીકારીએ તો આપણને પણ એ શક્તિ અને એ સિદ્ધિ પ્રાપ્ત થાય. કરવું છે તથા ભવ્યત્વનો પરિપાક, પણ એ માટે સાધન કયું? સૌથી પહેલું બતાડ્યું શરણાગતિ. શરણાગતિ કોને કહેવાય? શરણાગતિના હૃદયની અંદર ભાવ આવે ત્યારે પરમાત્મા સાથેની કેવી એકતા સધાય અને એના પરિણામ રૂપે અહીં જ આપણને કેવો એક અદ્ભુત અનુભવ થાય. એક અનુભૂતિમાં આપણે પ્રવેશ કરીએ
એ બધી વાતો આપણે વિસ્તારથી વિચારી અને ગઈકાલે આપણે શરણાગતિનો પ્રારંભ કર્યો. સૌથી પહેલાં અર્યંત પરમાત્માની શરણાગતિ. જાવત જીવમ મેં ભગવંતો પરમતિલોગનાહ અનુત્તર પુણ્ય સંભારા ખીણ રાગ દોષમોઆ અચિંત ચિંતામણી ભવજલીપોવા એગંત શરણા અર્યંતા મેં શરણમ. આ એક પદનું આપણે ગઈકાલે થોડુંક ચિંતન કર્યું. અને ત્યાર પછી આવે છે અનંતા સિદ્ધ ભગવંતોની શરણાગતિ. પહીણ જરામરણા અવેય કમ્મ કલંકા પણઠ્ઠવાબાહ કેવલ નાણદંસણા સિદ્ધિપુર નિવાસી નિર્વમ સ્વસંગા સવ્વહા કયકિચ્છા સિદ્ધા શરણમ. ગઈકાલે બપોરે આપણે સિદ્ધ ભગવંતોનું શરણ સ્વીકાર્યું. અને હવે ત્રીજા નંબરમાં આવે છે સાધુ ભગવંતોનું શરણ. અહીં દરેક ઠેકાણે તથા શબ્દ વાપર્યો છે. જોજો તમારી બુકની અંદર તહા. 7મું સૂત્ર છે, સૂત્ર નંબર 7. તહા પસંત ગંભીરાશયા સાવજ્જ જોગ વિરયા પંચવિહાયાર જાણગા પરોવયાર નિરયા પૌમા ઈ નિદંસણા જાણ જૈણ સંગયા વિશુજ્યમાણ ભાવા સાહુ શરણમ. તેમજ અર્યંતનું શરણ સ્વીકાર્યું. ચાલે ના, માત્ર અર્યંતના શરણથી નહીં ચાલે, એની સાથે સિદ્ધોનું પણ શરણ સ્વીકારવું પડશે. એટલે તથા કહીને સિદ્ધોના વિશેષણો આપ્યા. પછી વળી પાછું કીધું કે હજી સિદ્ધોના શરણથી પણ નહીં ચાલે, એનાથી હજી બીજા કોઈકનો સહારો તમારે જોઈશે. કોઈકની શરણાગતિ સ્વીકારીને એમના જેવી વિશેષતાઓ પ્રાપ્ત કરવા માટે આત્માએ બળ પ્રાપ્ત કરવું પડશે. અને બળ પ્રાપ્ત કરવા માટે એમની દિવ્ય ચેતનાઓ સાથે આપણી ચેતનાનું અનુસંધાન થઈ જવું જોઈએ, ઐક્ય સધાવવું જોઈએ. અને એ સાધવા માટે સાધુ પુરુષો, સિદ્ધત્વના લક્ષ્યને લઈને ચાલનારા, સિદ્ધિ માર્ગના ઉપાસકો એવા જે સાધુ પુરુષો છે એમનું પણ હૃદયના ભાવપૂર્વક શરણ સ્વીકારવું જોઈએ. એટલે આ 7મા સૂત્રની અંદર કે છે તેમજ, પહેલા બેનું સ્વીકાર લીધો એટલે કામ પતી નથી ગયું, ઉભા રહો, હજી ચાલુ છે. તેમજ પ્રશાંત અને ગંભીર આશયવાળા, પાપ પ્રવૃત્તિથી વિરામ પામેલા, પંચાચારના જાણકાર, પરોપકાર કરવામાં તત્પર, કમળ જેવા નિર્લેપ જ્ઞાન ધ્યાનમાં લીન રહેતા, હૃદયના વિશુદ્ધ ભાવવાળા સાધુ ભગવંતોનું મારે શરણ હો. સાધુનું શરણ સ્વીકારવાનું છે. કેવા સાધુ, એના એક એક વિશેષણ આપ્યા છે. હવે તહા પસંત ગંભીરાશયા, 7મા સૂત્રની પહેલું વિશેષણ. પસંત ગંભીરાશયા, સાધુ કેવા હોય, આખું એક કલ્પના ચિત્ર આપણી સામે ઊભું કરી દીધું છે અહીં આગળ મહાપુરુષે. અને હરિભદ્ર સુરીજી મહારાજે આ ગ્રંથના વિવેચનમાં એની ટીકા લખતા આ એક એક વિશેષણોના ઊંડાણમાં ગયા છે. એમાંથી નીકળતા તાત્પર્યોને આપણી સમક્ષ એમણે સ્પષ્ટ કર્યા છે. સાધુ કેવા, કેવા સાધુનું શરણ લેવાનું છે. સૌથી પહેલાં પસંત ગંભીર આશયા, જે પ્રશાંત છે અને ગંભીર આશયવાળા છે. સાધુ પ્રશાંત હોય, હજી બધા જ કર્મો એને લાગેલા છે, એટલે એ કર્મના ઉદયો પણ ક્યારેક વિચિત્ર રૂપે આત્મામાં પ્રગટે અને કંઈક વિષમતાઓ ઊભી કરે. પણ તે વખતે ક્ષણિક એ વિષમતા ભલે કદાચ ઊભી થઈ જાય, ક્ષણિક કોઈ કદાચ ભલે ઘટના ઘટી જાય, પણ સાધુ એમાં ધમધમી ન ઉઠે. પ્રશાંત, શાંત પણ ન કીધું, પ્રકૃષ્ટ શાંત, એકદમ શાંત હોય. હું 3 દિવસથી રોજ કહું છું, જીવનની સફળતા પ્રાપ્ત કરવા માટે આ પુરુષો આપણને એક જ માર્ગ બતાડે છે, સ્વીકાર કરતા શીખો. જે કંઈ છે એનો જો સ્વીકાર કરતા આપણામાં આવી જાય, પ્રતિકાર કરવાનું જો આપણે છોડી દઈએ તો જીવનમાં શાંતિ આવ્યા વિના રહેશે નહીં. સ્વીકારની સાધના ભગવાન મહાવીરનું સમગ્ર જીવન જે કંઈ આવ્યું એનો શાંત સ્વીકાર છે, પ્રતિકાર નહીં. પસંત ગંભીર આશયા, પ્રશાંત ક્યારે થાય,
હૃદયનો આશય. સાધુ પ્રશાંત ક્યારે રહી શકે? ક્રોધ, અહંકાર, વ્યાકુળતા એને ઉથલ પાથલ મચાવે અને ધમધમાટ આવી જાય. આમ કરી નાખું, આમ કરી નાખું, આમ કરી નાખું. શું સમજે છે? આ બધા ધમધમાટ જેના શાંત નહીં, પ્રશાંત થઈ ગયા છે, એકદમ શાંત થઈ ગયા છે. સ્વીકાર કરવાની સાધનાના માર્ગે ચાલતો સાધુ એના જીવનમાં જે કંઈ કદાચ અનિચ્છનીય ઘટનાઓ બને એને પણ એ શાંતિથી સ્વીકારી લે. એની શાંતિને દોડી ન શકે તો સમજી લેવું છે કે સાધુ સાધનાના માર્ગે કંઈક પામ્યો છે. રમણ મહર્ષિની પાસે એકવાર કોઈક એમનો વિરોધી આવ્યો. આવીને એણે કીધું, એ મહારાજ, મને તમારા માટે બહુ ગુસ્સો ચડે છે. હું તમને ગાળો આપીશ, હું લાકડી લઈને તમને મારીશ, ફટકારીશ, થાકો નહીં ત્યાં સુધી આપ્યા કરીશ, આપ્યા કરીશ, આપ્યા કરીશ, ગાળો 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 આપીશ અને લાકડીથી ફટકારીશ. પછી તમે શું કરશો? રમણ મહર્ષિ પ્રશાંત ગંભીરાશય, જુઓ સંતના લક્ષણ આપ્યા છે, સાધુના લક્ષણ. પેલો કે છે હું તમને ગાળો આપીશ, લાકડીથી ફટકારીશ, તમે શું કરશો? રમણ મહર્ષિ સૌમ્ય મુદ્રા રાખીને એની સામે હસે છે. જોઈ રહ્યા, હાસ્ય સાથે જોઈ રહ્યા. અરે પણ બોલો ને, તમે શું કરશો? ત્યારે હસતા હસતા કહે છે કે મારા ભાઈ, આટલું બધું કરીને તું એટલો થાકી ગયો હોઈશ કે હું તારા માટે આરામ કરવા માટે પથારી પાથરી આપીશ, બીજું તો શું કરું? આ બધું કરીને તું એટલો થાકી ગયો હોઈશ કે હું તને આરામ કરવા માટે પથારી પાથરી આપીશ, એથી વધુ બીજું તો હું શું કરું? સાધુ કોને કહેવાય? પસંત ગંભીરાશયા, પ્રશાંત હોય એનો આશય અને ગંભીર હોય એનો આશય. એનો આશય ગંભીર હોય. આપણા જૈન શાસ્ત્રોની અંદર યશોધર ચરિત્ર નામનો એક ગ્રંથ છે, સંસ્કૃત ભાષામાં લખાયેલો. એ યશોધર ચરિત્રની અંદર એક પ્રસંગ આવે છે. સુવ્રત નામના એક મુનિ એક ગામની બહાર ઉદ્યાનમાં કાયોત્સર્ગ ધ્યાનમાં ઊભા રહ્યા છે. અને એ ગામનો રાજા શિકાર કરવા માટે નીકળ્યો છે પોતાના માણસો સાથે. અને ગામના પાદરમાં પહોંચ્યો ને ત્યાં એક ઝાડની નીચે આ સુવ્રત મુનિને ઊભેલા જોયા. એટલે પેલા રાજાને એમ થઈ ગયું કે આ મુંડિયાનું અપશુકન મને થયું. આજે મારા શિકારમાં કોઈ ભલેવાર નહીં આવે. આ ક્યાં મને અપશુકન થયું? સાધુ પ્રત્યે એને અણગમો થયો વગર કારણનો. ગુસ્સામાં આવી ગયો. શિકાર કરવા જવાનું એણે કીધું હમણાં માંડીવાળો અપશુકન લઈને નથી જવું. પણ ગુસ્સામાં આવવાના કારણે અહીં જ ઊભા રહેવાનું આને કોણે કહ્યું હતું? એટલે એની પાસે જંગલી કૂતરાઓ હતા, શિકારી કૂતરાઓ. 5-7 કૂતરાઓ, જંગલી કૂતરાઓને એણે એના મંત્રીને કહી દીધું છોડી મૂકો. અને એ રાજાના મંત્રીએ એ જંગલી શિકારી કૂતરાઓને આ મુનિરાજ ઉપર છોડ્યા. દોડતા દોડતા કૂતરાઓ આવે છે. પસંત ગંભીરાશયા, મુનિ એટલા પ્રશમરસ નિમગ્ન અને શાંતિમાં ઉભેલા છે. દોડતા દોડતા આવતા આવતા કૂતરાઓ એમની નજીક આવીને શિકારી અને જંગલી કૂતરાઓ પણ એમના દર્શન કરીને શાંત થઈ ગયા, ઠરી ગયા. રાજા વિચાર કરે છે કે આ શું કૂતરાઓ હલ્લો કેમ નથી કરતા આની ઉપર? અને ત્યારે ત્યાંથી એક સાધક પસાર થાય છે. એણે જોયું રાજા કંઈક મૂંઝવણમાં છે. શું થયું? અરે યાર, આ જંગલી કૂતરાઓ છોડ્યા, આ સાધુએ મને અપશુકન કર્યું. ગુસ્સામાં હજી બોલી રહ્યો છે. અને ખબર નથી પડતી મારા કૂતરાઓ નમાલા કેમ થઈ ગયા, શાંત થઈ ગયા છે અહીંયા આગળ. ત્યારે પેલો સાધક સમજાવે છે સાધનાની અનુભૂતિઓ, સાધનાના માર્ગે જે કંઈક ડગ માંડી ચૂક્યો હોય અને કંઈક પ્રાપ્તિ પામ્યો હોય એ જ અનુભવી શકે, એ જ જાણી શકે, એ જ સમજી શકે. બીજાની સમજણમાં એ ના આવે. રાજાને ન સમજાયું, સાધકને સમજાઈ ગયું. સાધક કહે છે
રાજન, આ મુનિરાજની પ્રસમરસ નિમગ્ન મુદ્રા તો જુઓ. એમણે એવી સઘન શાંતિ પ્રાપ્ત કરેલી છે અને જગતના જીવોના કલ્યાણ માટેનો એમનો આશય એવો ગંભીરપણે ઊંડો ઉતરી ગયેલો છે કે એમની નજીકમાં જાય એ આત્મા શાંત થઈ ગયા વિના રહે નહીં. આ કૂતરાઓ નજીકમાં ગયા શાંત થઈ ગયા, તમે દૂર ઊભા ઊભા અકળાવ છો માટે રહી ગયા છો. સંતના ચરણોમાં પહોંચી જાઓ, શાંતિ મળે મળે ને મળે. સંતના આત્મપ્રદેશોમાંથી નીકળતા પવિત્ર પરમાણુઓ આપણા ધમધમાટને પણ ઓછા કરી નાખે એટલી તાકાત ધરાવતા હોય છે. શા માટે ભગવાનના સમોસણમાં ગયેલા વાઘ અને બકરી જન્મજાત વૈરી પ્રાણીઓ પણ પોતાના વેરઝેર ભૂલી જતા હતા અને શાંતિથી બેસી જતા હતા? પરમાત્માના એ દિવ્ય દેહમાંથી નીકળતા પરમાણુઓનો એ પ્રભાવ હતો અને એ પરમાણુઓમાં પ્રભાવ આવ્યો હતો પરમાત્માની આત્મચેતનામાં સઘન બનેલી શાંતિના કારણે. સાધુ કેવા હોય? પંચસૂત્રમાં કહે છે પસંત ગંભીરાશયા, પ્રશાંત અને ગંભીર આશય વાળા. અને ત્યારે પેલા રાજાને સમજાયું. રાજા વિચાર કરે છે કે અરે અભાગ્યો, હું એક કૂતરાથી પણ ગયો. કૂતરાને મુનિરાજના પરમાણુઓ અસર કરી ગયા અને મારા જેવા ભારે કર્મીને એ અસર ન કર્યા. અને આવા મહામુનિની ઉપર મેં કૂતરા છોડ્યા? દોડતો આવ્યો, મુનિરાજના પગમાં પડીને ક્ષમા માગે છે. મુનિરાજ, મને ક્ષમા કરજો, મેં ન કરવાનું કામ કર્યું છે, અધમ કૃત્ય કર્યું છે, મને ક્ષમા કરી દો. સાધુ કોણ હોય? પસંત ગંભીરાશયા. મુનિરાજ કહે છે રાજન, તમારો કોઈ દોષ નથી, મને તમારા માટે કોઈ રોષ નથી. તમારું પણ કલ્યાણ થાવ અને શાંતિ પામો. રાજન, એક વાત સમજી રાખજો, ગમે એટલી સત્તા હશે, ગમે એટલી સંપત્તિ હશે, ગમે એટલા સુખના સાધનો હશે, રાજન આત્મામાં શાંતિ નહીં હોય ને બધું નકામું છે. માટે શાંતિની સાધના કરો, શાંત થાવ. રાજન, ભગવાન તમારું કલ્યાણ કરે, તમને શક્તિ આપે. અને મુનિરાજ પાછા કાયોત્સર્ગ ધ્યાનમાં ઊભા રહી ગયા. સાધુ પસંત ગંભીરાશયા. કેવા હોય સાધુ? એનો આશય પ્રશાંત હોય, એનામાં ધમધમાટ જોવા જ ન મળે. અહમનો ધમધમાટ હોય છે આપણામાં, ક્રોધનો ધમધમાટ હોય છે આપણામાં, અપેક્ષાઓનો ધમધમાટ હોય છે. કેમ એમણે આમ ન કર્યું? કેમ એ આવું કરે છે? મારી સાથે શા માટે આવું વર્તન કર્યું? આ બધા ધમધમાટો જીવને સતત અશાંત રાખે છે અને અશાંત જીવ ક્યારેય સિદ્ધત્વના માર્ગે ન આગળ વધી શકે. સિદ્ધનું શરણ સ્વીકાર્યું, પણ શરણ કોને કહેવાય? કે એ સિદ્ધો આપણને ગમી જાય ને એવી સિદ્ધિ મને ક્યારે મળે એની ઝંખના જાગી જાય ત્યારે આપણે એનું સાચું શરણ સ્વીકાર્યું કહેવાય. હું અનંતા સિદ્ધોનું શરણ સ્વીકારું છું કારણ કે મારે પણ સિદ્ધ થવું છે. અને સિદ્ધ થવા માટે અસિદ્ધ બનાવનારા આજે ધમધમાટો છે. નાનકડી પ્રતિકૂળતા પણ આપણને અશાંત કરી નાખે. કોકે બે કડવા શબ્દ કીધા તો આપણે અશાંત. મારા હકનું આણે કેમ ઝૂંટવી લીધું? ના, હકનું નહીં, પણ હકનું તો મને જોઈશે જ. કોકે જરાક આપણું વધારે લઈ લીધું તોય આપણે અશાંત. અશાંતિનો કોઈ પાર છે આપણા જીવનમાં? ડગલે ને પગલે, ડગલે ને પગલે, ડગલે ને પગલે આ આશક્તિ, આ અહંકાર, આ ક્રોધ, ખબર નહીં આપણા આત્માના કયા 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 ખૂણોમાં ભરાઈને પડેલા છે આ બધા દોષો. અને ક્યારે આ જીવને સતાવી જાય એનો કોઈ ભરોસો છે? ભગવાન પાસે પ્રાર્થના એક જ કરવાની કે પ્રભુ, હે અનંતા સિદ્ધ ભગવંતો, શક્તિ આપો અમને તમારા જેવી કે અનાદિકાળના દોષોની ઉપર અમે વિજય મેળવી લઈએ. બહુ સતાવે છે અમને, પણ આ અશાંતિ હવે અમારે નથી જોઈતી. પ્રભુ, શાંતિનું દાન કરો, અમારા હૃદયને પ્રશાંત બનાવો. શરણાગતિ કોનું નામ? હૃદય ગદગદ ન થાય ત્યાં સુધી સાચી શરણાગતિ આવી શકતી નથી. અર્યંતે શરણમ પવજ્જામી, સિદ્ધે શરણમ પવજ્જામી, સાહુ શરણમ પવજ્જામી. એક એક મહાન આત્માઓનું શરણ સ્વીકારીએ
અને એમની મહાનતાના અને એની સાથે સાથે આપણી પામરતાના આપણને જો દર્શન ન થાય અને પામર દશાવાળો આ આત્મા એ પરમાત્માને જોઈને ગદગદ ન થાય, એ સાધુને જોઈને પ્રાર્થના કરતો ન થાય, એમના જેવી પવિત્રતા, એમના જેવી સૌમ્યતા, એમના જેવી ગંભીરતા ક્યારે મારામાં આવશે, એવી ઝંખના હૃદયમાં ન જાગે તો સમજવું જોઈએ કે આપણી શરણાગતિ માત્ર વાચિક બની રહી છે, બહુ બહુ તો કાયિક બની રહી છે, પણ આત્માને સ્પર્શી નથી શકતી. હજી માનસિક ભૂમિકાએ આપણે શરણાગતિના ભાવમાં નથી પહોંચી શક્યા. શરણાગતિનો ભાવ આવે એટલે આખી આત્મદશા બદલાવા લાગે, ભાવોની પરિસ્થિતિઓમાં પરિવર્તન આવી જાય અને આપણી ભાવનાઓ એક નવી દિશામાં વળાંક લઈ લે, ત્યારે શરણાગતિ આવી કહેવાય. આ શરણાગતિના ભાવમાં આપણે જ્યારે ભીના થઈશું ત્યારે આપણું કંઈક તથા ભવ્યત્વ પરિપક્વ થશે. સાવજ્ય જોગ વિર્યા, સાધુનું બીજું વિશેષણ આપ્યું. સાવજ્ય જોગ વિર્યા, સાવધ્ય યોગમાંથી વિરામ પામેલા, અટકેલા હોય એટલે સાવધ્ય યોગ એટલે મન, વચન કે કાયાથી કરવું, કરાવવું કે અનુમોદવું, આ બધું બંધ કરવાનું. શેનું? સાવધ્ય. અવધ્ય એટલે પાપ, સાવધ્ય એટલે પાપ સહિતની મન, વચન, કાયાની પ્રવૃત્તિઓ. એમાંથી વિરામ પામવાનો એટલે એમાંથી અટકવાનું. એનું નામ સાવધ્ય યોગમાંથી વિરત થયા કહેવાય. સાધુ કેવા હોય? સાવજ્ય જોગ વિરયા, સાવધ્ય યોગમાંથી વિરત થયેલા હોય. એ પોતે કરે નહીં પાપની પ્રવૃત્તિ, કોઈની પાસે કરાવે નહીં, અને પાપની પ્રવૃત્તિની અનુમોદના પણ કરે નહીં. સાવધ્ય યોગથી અટકેલા. જ્યાં એને એમ લાગે કંઈક કોઈક હિંસા થવાની છે, હિંસાદી પાપો ત્યાં લીધા છે સાવધ્ય યોગથી. મહાઆરંભ સમારંભ હોય કે હિંસાદી દોષો હોય, એવા કાર્યથી એ હંમેશા પાછા ફરે અને અટકે. ધર્મરુચિ અણગાર ગોચરી વરવા માટે નીકળ્યા છે. એક ગ્રહસ્થને ત્યાં ગોચરી વારવા માટે ગયા છે અને એણે ત્યાં એ દિવસે શાક બનાવેલું છે. શ્રાવિકાએ ખૂબ ભાવથી મુનિરાજને ગોચરી વોરાવી, શાક વોરાવ્યું. મુનિરાજ ગોચરી વોરીને ઉપાસનેમાં પાછા આવે છે. આચાર છે, ગોચરી વોરી લાવ્યા પછી ગુરુ મહારાજની સમક્ષ મૂકવી જોઈએ. આચાર્ય ભગવંત જ્ઞાની હતા. ધર્મરુચિ અણગાર ગોચરી વોરીને આવ્યા અને આચાર્ય મહારાજની પાસે બતાડે છે કે ગુરુદેવ, આજે મને ગોચરીમાં આ બધું મળ્યું છે. ગુરુ મહારાજે નજર નાખી, જ્ઞાની હતા, ખ્યાલ આવી ગયો. એમણે કીધું કે મુનિરાજ, આ શાક તમે ક્યાંથી વોર્યું? આ શાક ઝેરી તુંબડીનું શાક છે. આ ઝેરી છે, પોઈઝનસ છે, આ ખવાશે નહીં, જે ખાય મરી જાય. માટે જાઓ, પહેલાં એક કામ કરો, ગામની બહાર જઈ કોઈ નિર્વદ્ય જગ્યામાં, નિર્વદ્ય જો અવદ્ય એટલે પાપ, મેં હમણાં સમજાવ્યું તમને. સાવધ્ય એટલે પાપ સહિત, નિર્વદ્ય એટલે પાપ રહિત. કોઈક નિર્વદ્ય જગ્યામાં જઈને આને પરઠવી આવો, એનો નાશ કરી આવો, ધૂળ ભેગું કરી આવો. એને જૈન પરિભાષામાં પરિષ્ઠાપનિકા સમિતિ કહેવાય. પરઠવી આવો. ધર્મરુચિ અણગાર એ શાક લઈને, પાત્રું લઈને જાય છે ગામની બહાર. ગામની બહાર જઈને એક ખેતરાળ જગ્યા હતી, ત્યાં જઈને એમણે વિચાર કર્યો કે આ ખેતરની માટીમાં ભેળવી નાખું, જેથી કોઈ ખાશે નહીં અને એનો નાશ થઈ જશે. ઝેરી શાક છે, ગુરુ મહારાજે કીધું છે, ખાએ મરી જશે. વિચાર કરીને બેસે છે, જોઈ લીધું જગ્યા બધી બરાબર છે, નિર્વદ્ય છે. સાધુ જગતનો કલ્યાણ મિત્ર હોય, જગતના સર્વ જીવોનું કલ્યાણ અને સુખ ઈચ્છનારો હોય, મારા કોઈ કાર્યથી કોઈનું અહિત ન થાય એની સતત ચિંતા કરનારો હોય. પરઠવાનું નક્કી કરીને આવ્યા છે, પણ તરત વિચાર આવ્યો કે પહેલાં જરાક થોડોક અખતરો કરવા દો. જંગલ છે, ખબર નહીં, કંઈ કહેવાય નહીં, ક્યાંથી અચાનક કોઈક જીવજંતુ પ્રગટી જાય. તેલવાળું શાક હતું, થોડોક એનો રસો જમીન ઉપર નાખીને આ માટીમાં ભેળવે છે અને 5 મિનિટ બેસે છે ત્યાં.
એ વઘારવાળા તેલવાળા શાકની સુગંધથી આજુબાજુના ક્યાંક દરમાંથી કીડીઓ ખેંચાઈને આવી બે ચાર અને પેલી ચિકાસવાળી માટી જે તેલવાળી હતી એની તરફ જાય છે અને ત્યાં મોઢું નાખે છે. પણ એવું ઝેરીલું શાક હતું, કીડીઓ તરફડવા લાગી. બે ચાર કીડીને તરફડતી જોઈ અને ધર્મરુચિ અણગાર વિચાર કરે છે, આટલું અમથું નાખ્યું અને આ જીવો પીડા પામી રહ્યા છે. આટલું બધું શાક જો પલટવી દઈશ તો કેટલા જીવો, સૂક્ષ્મ જીવો કદાચ આ જમીનની અંદર રહેલા હશે, ખેંચાઈ ખેંચાઈને આવશે આહારની લાલસાથી અને બિચારા ચોંટી ચોંટીને ખાઈ ખાઈને ઝેરની અસરથી મરી જશે. પણ આ તો ભયંકર ઘટના બની જશે. આ શાક પલટવીશ તો કેટલા બધા જીવોની હિંસા થશે. સાધુનું લક્ષણ કીધું છે, સાવજ્ય જોગ વિરયા, સાવધ્ય યોગથી અટકેલા હોય, હિંસાદી આરંભ સમારંભોથી પાછા વળેલા હોય. આ શાક મારે ન પલટવાય. ક્યાંય પણ નાખીશ તો સૂક્ષ્મ જીવો તો ગમે ત્યાં આવી જશે, કીડી વગેરેના ઉપદ્રવો તો ગમે ત્યાં થઈ શકે છે. શું કરવું? વિચાર કરે છે. મારો એક પ્રાણ બચાવવાને માટે અનેકના પ્રાણનું જોખમ ઊભું કરવું કે એક પ્રાણનું બલિદાન આપીને અનેક જીવોની રક્ષા કરવી. મને લાગે છે કે મારા પેટ સિવાય બીજી કોઈ નિર્વદ્ય જગ્યા દેખાતી નથી. બેસી ગયા જગ્યા પૂંજીને, જગ્યા પાછી જોઈ લીધી, એમાં પણ કોઈ જીવની હત્યા ના થાય, અણસણ લેવાનું છે. જગ્યા પૂંજીને બેસી ગયા અને શાક પેટમાં પધરાવતા પહેલા શરણાગતિ વિના તો ચાલે જ નહીં. બસ સ્વસ્થ થઈને બેસી ગયા છે. જીવનની આવી થોડીક જ ક્ષણો બાકી દેખાઈ રહી છે અને ત્યારે તન્મય બનીને અરિયંતે શરણમ પવજ્જામી, સિદ્ધે શરણમ પવજ્જામી, સાહુ શરણમ પવજ્જામી, ધમ્મમ શરણમ પવજ્જામી. ભાવથી શરણાગતિ સ્વીકારે છે. ગદગદ હૃદય સાથે જગતના સર્વ જીવો સાથેનું તાદાત્મ્ય સાધીને પરમાત્માની દિવ્ય ચેતના સાથે અનુસંધાન કરી લઈને એ ધર્મરુચિ અણગાર મૃત્યુ હવે સામે દેખાય છે. પણ એક આનંદ છે. એક આંખમાંથી આંસુ ચાલ્યા જાય છે. ભગવાન તું મને મળ્યો, ધન્ય બની ગયો. પરમાત્મા મળ્યા અને પરમાત્માનો આવો મહાન ધર્મ મળ્યો, એના હર્ષના આંસુ. કુદરતે આપણને બે આંખ આપી છે, પણ બંને આંખના કાર્ય જુદા. બે આંખમાંથી આંસુ નીકળે એ જુદા. પ્રભુ તું મને મળ્યો, એના હર્ષના આંસુ એક આંખમાંથી ચાલ્યા જાય છે અને બીજી આંખમાંથી પ્રભુ હજી તને હું પૂરેપૂરો પામી ન શક્યો, કેવો અભાગી, એના વ્યથાના આંસુ બીજી આંખમાંથી ચાલ્યા જાય છે. આંસુ સારવા હોય તો બે જ વસ્તુના સારજો. પરમાત્મા મળ્યા, શુદ્ધ ધર્મ મળ્યો, કલ્યાણકારી ગુરુ મળ્યા, એના હર્ષના આંસુ કાઢજો. અને એ બધું મળવા છતાં જીવનમાં જે પામવાનું હતું એને ગૌણ કરીને બીજે ક્યાંક જીવન રવાડે ચડાવ્યું, એ મહાન તત્વોને સાચા અર્થમાં ન પામી શક્યો, એના વ્યથાના આંસુ પાડજો. આ સિવાય દુનિયામાં કોઈ ચીજના આંસુ પાડવા જેવા નથી. ધર્મરુચિ અણગાર ધમ્મમ શરણમ પવજ્જામી અને સર્વ જીવો સાથે ક્ષમાપનાનો ભાવ કરતા કરતા પરમાત્માની ચેતના સાથે પોતાના ઉપકારી સદગુરુને યાદ કરી લીધા કે ગુરુદેવ ક્ષમા કરજો, આપે મને પરઠવવા માટે મોકલ્યો છે, પણ મને કોઈ નિર્વદ્ય જગ્યા ન દેખાવાના કારણે આપનું આજ્ઞાનું પાલન કરી રહ્યો છું, પણ આપના દર્શન હવે હું નહીં પામી શકું. આપે કેટલા ઉપકાર કરીને મારી ઉપર ધર્મની મને દીક્ષા આપી, મને આપે ધર્મ પમાડ્યો. ગુરુ બસ ભવ ભવ આપના ચરણો મળજો મને. ગુરુના હૃદયના અંદર ભાવ કરીને એ ધર્મરુચિ અણગાર કડવી તુંબડીનું શાક, ઝેરીલું શાક ખાતા જાય છે, ખાતા જાય છે. પરમાત્માને વંદના ચાલી રહી છે, ગુરુ મહારાજને વંદના ચાલી રહી છે. જગતના સર્વ જીવો સાથેની ક્ષમાનો ભાવ આંખમાંથી આંસુ બનીને વહી રહ્યો છે.
અને શાક ખાઈને ખબર હતી કે થોડીક જ વારમાં ઝેર પરિણમશે ને ઢળી પડીશ. ઢળી પડતા પણ કોઈ જીવની ક્યાંક હત્યા ન થઈ જાય. ઓગાથી જમીનને ફૂંજી લઈ અને સંથારો કરીને અપાણમ વોશિરામી કરીને સૂઈ ગયા. સાધુ કેવા સાધુનું શરણ. સાવજ્ય જોગ વિરયા પસંત ગંભીરાશયા. સાવજ્ય જોગ વિરયા સાવધ્ય યોગથી વિરામ પામેલા. પરોવયાર પરોપકારમાં એ પ્રવૃત્ત હોય પાછા. પંચવ્યાયાર જાણગા. 5 પ્રકારના આચાર, જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર. આ પંચાચારનું જ્ઞાન હોય તો જ સાવધ્ય યોગમાંથી નિવૃત્તિ થઈ શકે. જ્ઞાન નહીં, જ્ઞાનાચાર. માત્ર પુસ્તકીય જ્ઞાન ભણવું એનું નામ માહિતી. પણ એ જ્ઞાન એના આચારોના પાલનપૂર્વક, એટલે કે કાલે વિણય બહુમાણે ઉહાણે તય નિન્નવણે વંજણ અર્થ તદુભય અઠ્ઠવિયો નાણ માયારો. 8 જ્ઞાનના જે આચાર છે એ આચારોના પાલનપૂર્વક જ્યારે આપણે જ્ઞાન ગ્રહણ કરીએ ત્યારે જ્ઞાનાચાર બને. ખાલી ભક્તિની થોડી ક્રિયા કરી લીધી એ દર્શનની ક્રિયા થશે. દર્શનાચાર ક્યારે થાય? નિશંકીય નિકંખીય નિવેતિગીચ્છા અમૂઢ દિઠ્ઠીય વવુ અથીરી કરણે વત્સલ પભાવણે અટ્ટ. પરમાત્મામાં અને પરમાત્માના માર્ગમાં કોઈ શંકા ન હોય. ધર્મ કરીને કંઈક મેળવવાની કોઈક આકાંક્ષા ન હોય. નિશંકીય નિકંકીય આ બધા દર્શનાચારના આચારોના પાલનપૂર્વક જ્યારે આપણે ભક્તિના માર્ગે વળીએ છીએ ત્યારે દર્શનાચારના આપણે જાણકાર બન્યા અને પાડીએ ત્યારે પાડનાર બન્યા. એ જ રીતે ચારિત્રાચાર. માત્ર ચારિત્ર લઈ લીધું, દેશવૃત્તિ કે સર્વવૃત્તિ, સામાયિક પૌષધ કે સાધુપણું, એ બધું ચારિત્ર કહેવાય. પણ એ લીધું, પણ 5 સમિતિ અને 3 ગુપ્તી એનું જો પાલન ન હોય, શું બોલવું શું ન બોલવું, ક્યાં બોલવું ક્યાં ન બોલવું, બોલવું તો કેવી રીતે બોલવું, ચાલવું તો કેવી રીતે ચાલવું, લેવું તો કેવી રીતે લેવું મૂકવું, આ બધાની પણ માર્ગદર્શન આપણા જ્ઞાની પુરુષોએ આપ્યું છે. એ જાગૃતિ સાથે જ્યારે આપણે સામાયિક કરીએ, પૌષધ કરીએ, સાધુ જીવનના આચારો પાડીએ ત્યારે ચારિત્રાચારનું પાલન કર્યું કહેવાય. 6 પ્રકારનો બાહ્ય તપ અને 6 પ્રકારનો આભ્યંતર તપ, આ બંને પ્રકારનું સમન્વય કરીને, સંતુલન જાળવીને, આભ્યંતર તપના લક્ષ્યપૂર્વક બાહ્ય તપની શક્ય આરાધના કરીને જ્યારે આપણે જીવનની અંદર તપ ધર્મની આરાધના કરીએ કે તપ મારી આહાર સંજ્ઞાને તોડવા માટે કરવાનો છે, કાયક્લેશ સલ્લીનતા વગેરેનો તપ મારા દેહની આસક્તિ અને શરીરની સુખશીલતાને તોડવા માટે કરવાનો છે, આભ્યંતર તપ મારા કર્મોની નિર્જના કરવા માટે મારે કરવાનો છે. એવા લક્ષ્ય સાથે જ્યારે તપ થાય ત્યારે તપાચાર બની જાય. અને પ્રભુએ બતાડેલી આત્મકલ્યાણ કરનારી જે શુભ ક્રિયાઓ, એ શુભ ક્રિયાઓમાં આત્માનું વીર્ય જ્યારે સ્ફુરાયમાન થાય અને કોઈને પણ કોઈ ઠેકાણી ક્યાંય અંતરાય કરવાના ના આવે ત્યારે વીર્યાચારનું પાલન આપણે કર્યું કહેવાય. આ સાધુ કેવા હોય, કેમ એ સાવધ્ય યોગમાંથી નિરત રહી શકે, કેમ એ પ્રશાંત અને ગંભીર આશયવાળા બની શકે? કારણ કે સતત પંચાચારનો જાણકાર હોય છે. પંચાચારનું ચિંતન અને પાલન એમના જીવનમાં ચાલતું રહે છે. માટે એ સાવધ્ય યોગમાંથી બચી શકે છે. ત્યાર પછી આગળ આપ્યું પંચવિહાયાર જાણગા પરોવયાર નિર્યા. કેવા હોય પાછા? એ પરોપકાર કરવામાં નિરત. સાધુ ક્યારેય સ્વાર્થી ન હોય, મારા આત્માનું કલ્યાણ કરી લઉં બસ, નહીં. એને પોતાના આત્મકલ્યાણની સાથે બીજા જીવોનું પણ કેમ કલ્યાણ થાય, બીજા પણ કેમ સુખી થાય, બીજાને કેમ શાંતિ મળે, એમાં હું ક્યાં નિમિત્ત બની શકું અને મારી શક્તિ ક્યારે હું સૌના કલ્યાણ માટે, સૌના સુખ માટે, સૌની શાંતિ માટે સ્ફુરાયમાન કરું, એવી સતત તત્પરતાની ભાવના હોય. પરોપકાર કરવામાં નિરત ડૂબેલા હોય. પરોપકાર કરવાનો, બીજાની ઉપર ઉપકાર કરવાનો,
પછી એ જીવ નાનો હોય કે મોટો હોય, ભણેલો હોય કે અભણ હોય, ભક્ત હોય કે દુશ્મન હોય, પણ કોઈ પણ જીવ કેમ એનું ભલું થાય, હું એના કલ્યાણમાં, એના સુખમાં, એના આનંદમાં, એની શાંતિમાં ક્યાં નિમિત્ત બની શકું, લાભ એવું કંઈક કરું, આવી સતત જે તત્પરતાની ભાવના જેના હૃદયમાં હોય એનું નામ પરોપકાર કરવામાં નિરત હોય. સાધુ પ્રમાદી ન હોય, એ સતત નિરત ડૂબેલા હોય, સતત પરોપકાર કર્યા કરતા હોય, કાં પોતાની સાધનામાં ડૂબેલા હોય ને કાં પરોપકારમાં તત્પર હોય, એને આરામ ન હોય. અને કોઈકનું દુઃખ દૂર કરવાનો પ્રસંગ આવે ત્યારે બેસી ન શકે, એનો આત્મા સળવળાટ કર્યા વિના રહે નહીં. સાધુનું હૃદય કેવું હોય, પરોવયાર નિર્યા, પરોપકાર કરવામાં તત્પર હોય. ગમે ત્યારે કોઈક અશાંત આત્મા સાધુ પાસે જાય, સાહેબ જરાક 10 મિનિટ આપનું કામ છે, પછી સાંજે મળજો, હમણાં ટાઈમ નથી. સાધુ હંમેશા સદા સુલભ હોવો જોઈએ, સાધુ હંમેશા સહજ હોવો જોઈએ, અને સાધુ હંમેશા સરળ હોવો જોઈએ. સહજતા, સરળતા અને સુલભતા, આ 3 લક્ષણ ન હોય તો હું એમ માનું છું, અંગત રીતે મારો એવો અનુભવ છે કે એ સાધુ એના સાધુ ધર્મને દીપાવી ન શકે. સાધુની તમારે એપોઇન્ટમેન્ટ લેવી પડે, સાધુને મળવા માટે કોઈક વચ્ચે સેક્રેટરી રાખવા પડે, સાધુને તમે કહો કે સાહેબ થોડીક તકલીફમાં છું ને આપનું માર્ગદર્શન લેવું છે, ત્યારે સાધુ એને વાયદો કરે કે કાલે આવજો. અરે આજે તકલીફમાં છે, આજે મૂંઝાયેલો છે ને અત્યારે આવ્યો છે, અત્યારે એને કોઈક માર્ગદર્શનની, કોઈક શાંતિની જરૂર હશે, ત્યારે હું એમ કહું કે મારો અત્યારે આરામનો સમય છે, સુવાનો ટાઈમ છે, હમણાં નહીં આવતા, શોભતું નથી. અમે તો અમારા ગુરુદેવનું જોયું છે. અમારા એ પરમ ઉપકારી ગુરુદેવ, જેમની હું વારંવાર વાત કરું છું આ દિવસોમાં, એ પ્રેમસુરીજી મહારાજની સાથે 16 વર્ષ રહીને અમે જોયું છે. કાયમ એકાસનાનો તપ કરનારા એ મહાપુરુષ, બરાબર ગોચરી આવી ગયો એ 60, 70, 50 સાધુઓની, અને બધા સાધુઓ આચાર્ય મહારાજ બેસે પછી જ અમે ગોચરી વાપરવા બેસીએ, એવો એક આચાર, એક આમન્યા, એક મર્યાદા. અને એમને એકાસનું હોય, અને એ જ ટાઈમે કોઈક શ્રાવક આવી ગયો, સાહેબ મળવું છે, જરાક આપના આશીર્વાદ લેવાના છે, આવો ભાઈ. એટલા વાત્સલ્ય મૂર્તિ હતા, કોઈ દિવસ કોઈને ના ન પાડે. સંસારી માણસ દુઃખની વાત કોની આગળ કરશે? કંઈક મૂંઝાયેલો હોય, કંઈક અકળાયેલો હોય, કંઈક તકલીફમાં હોય, કંઈક વ્યથિત હોય, ત્યારે એના હૃદયની વ્યથા ક્યાં ઠાલવે? ગુરુ સિવાય બીજી જગ્યા કઈ છે એની પાસે કે જ્યાં આગળ મન મૂકીને વાત કરી શકે, દિલ ખોલીને પોતાના જીવનની કિતાબ ઓપન કરી શકે, અને મનને હળવું કરવા માટે ખોળામાં માથું મૂકીને જે રડી શકે, એવું સ્થાન જો આ સંસારમાં કોઈ હોય તો એક સદગુરુ છે. એવા કોઈ ગુરુનો ખોળો જ્યારે મળી જાય ત્યારે જીવન ધન્ય બની જાય. અમે ક્યારેક સાધુઓ અકળાઈએ, પછી કલાક થઈ ગયો, 12 વાગ્યા, અને સાહેબને એકાસનું બાકી હોય અને ગોચરી ઠંડી થઈ જતી હોય, તો અમે પહેલાંને કહીએ કે ભાઈ સાહેબને એકાસનું છે, હજી વાપરવાનું બાકી છે, તમે જરાક બેસો થોડી વાર પછી. તો અમને સાહેબ એમ કહેતા હતા, ઉતાવળ ન કર, થશે, એકાસનું આપણું ક્યાંય જવાનું નથી, હમણાં મને મારું કામ કરવા દે. આવા અનેક પ્રસંગો અમે જોયા છે. અમને અમારા એક ગુરુનો આદર્શ છે કે ક્યારે પણ કોઈ પણ શ્રાવકને તમારી જરૂર પડે, કંઈક શાંતિની જરૂર પડે, કોઈક માર્ગદર્શનની જરૂર પડે, કોઈક પ્રેરણાની જરૂર પડે ને આવે, તો સૌથી પહેલો ધર્મ સાધુનો એ છે કે આવનારને સંતોષ આપવો. એક દાડો ન સુવાયું તો આપણે કંઈ મરી નથી જવાના, એક દાડો આરામ ન થયો તો કંઈ તબિયત બગડી નથી જવાની, પણ એક દાડો પેલાને જો સમાધાન નહીં મળે તો કદાચ કાલે આપઘાત કરી બેસે એવી શક્ય બની શકે. ભગવાનની બહુ મોટી કૃપા માનું છું કે આવા પ્રસંગોમાં ભગવાને મને અણીના અવસરે નિમિત્ત બનાવ્યો છે, અને 3 આત્માઓ આપઘાત કરવા ગયેલાઓને આવા સમયે ટાઈમ આપ્યો, ને એ આત્માઓ બચી ગયા છે અને આજે જીવી રહ્યા છે. હવે એ વખતે જો મેં એને સમય ના આપ્યો તો કદાચ ખિસ્સામાંથી બાટલી કાઢીને મને બતાડી છે એવા કોઈક દુખિયારા માણસોએ કે સાહેબ બસ તમારી પર થોડી શ્રદ્ધા હતી એટલે એમ થયું કે વાસ્કેપ નંખાવીને પછી દરિયા કિનારે જઈને આ બાટલી પીને સૂઈ જવું.
અચાનક આવ્યા એટલે મેં સ્વાભાવિક પૂછ્યું કેમ અત્યારે એટલું પૂછ્યું, અને એની આંખમાંથી આંસુ. મેં કીધું ભાઈ શું છે, કેમ રડો છો? મને કે આમ છે, મૂંઝાઈ ગયો છું, ક્યાંય રસ્તો નથી દેખાતો સાહેબ. અને હું તો પદ્માવતી દેવીની શ્રદ્ધા હતી, પદ્માવતીના દર્શન કરી અને એમ થયું કે તમારો વાસક્ષેપ લઈને આ દરિયા કિનારે જઈને સૂઈ જવું. ખિસ્સામાંથી કાઢી બાટલી, જુઓ સાહેબ આ બાટલી મેં લઈ લીધી. મેં કીધું આપો તો મને બાટલી. નાખી દીધી મારી કચરા પેટીમાં. મેં કીધું ગાંડા છો, આ માનવ જીવન આમ ખપાવી દેવાનું હોય? તકલીફ ગમે તેવી હશે એનો અંત આવશે. અમે બધા બેઠા છીએ ને, ચિંતા શું કામ કરો છો? અમારી પાસે આવો, શું પ્રોબ્લેમ છે, હું તમારો પ્રોબ્લેમ દૂર કરી દઈશ. જિંદગી ગુમાવતા નહીં. તમારા બાળ બચ્ચાઓએ શું નુકસાન કર્યું છે, શું ગુનો કર્યો કે તમે એની જિંદગી બરબાદ કરો? સમજાવી, શાંત કર્યા, બીજા દિવસથી ઠેકાણે લાવ્યા અને એને સ્થિર કરી દીધા. આજે આરામથી સમાધિ ભર્યું જીવન જીવે છે. સાધુએ કોઈ દિવસ અટકવાનું ન હોય. જો ધર્મના માર્ગે ટકવું હોય ને પરમાત્માના માર્ગે ટકવું હોય તો ક્યારેય પરોપકાર કરવામાં અટકવું નહીં. ટકવું હોય તો અટકવું નહીં. પરોવયાર નિરયા. હું સાધુ ભગવંતોનું શરણ સ્વીકારું છું. ગઈકાલે બેનો ફરક સમજાવ્યો હતો. મને શરણ હો એમાં અભિલાષા છે, ઝંખના છે, અને હું શરણ સ્વીકારું છું એમાં સંકલ્પ છે કે હું એમના શરણે ગયો. આપણે અભિલાષા નથી કરી, અહીં આગળ શરણ સ્વીકાર્યું છે. શરણમ પવજ્જામી. સાધુનું શરણ. સાધુ કેવા? તહા પસંત ગંભીરાશયા સાવજ્જ જોગ વિરયા પંચ વિહાયાર જાણગા પરોવયાર નિરયા. પરોપકારમાં નિરત. આ એક એક વિશેષણો આપીને આપણી સામે આપણો એક એક આદર્શ આપે છે જ્ઞાની પુરુષ કે સાધુ ન થઈ શકાય ત્યાં સુધી પણ ક્યારે હું આવો સાધુ થઈ આવી સાધના કરનારો એના મનોરથો સેવવાના છે. અને એ મનોરથો સેવીને એવી સાધના કરનારા જે સાધુ પુરુષો છે એમની શરણાગતિ સ્વીકારવાની છે. મનોરથ જાગે કે મારે આવા થવું છે તો કેવી રીતે થવાય? જેમ થયા હોય એમની કૃપા થાય તો કામ થઈ જાય આપણું. પૈસાદાર થવું હોય, મારે પૈસાદાર થવું છે, આવો ભાવ જાગ્યો તો પૈસાદાર કેવી રીતે થવાય? શ્રીમંતની સાથે ક્યાંક પાર્ટનરશિપ થઈ જાય, કોઈક શ્રીમંતની સાથે સંબંધ બંધ થઈ જાય તો આપણે પણ થઈ શકીએ. સાધુ થવું છે તો જે સાધુ પુરુષોએ આવી વિશેષતાઓને ધારણ કરી લીધી છે, પ્રાપ્ત કરી લીધી છે, એવા સાધુ પુરુષો સાથે આપણી ચેતનાનું અનુસંધાન થઈ જાય, એમની સાથે આપણા આત્માનો સંબંધ બંધ થઈ જાય તો કોઈક દિવસ આપણે પણ એવા સાધુ થઈ શકીએ. એટલા માટે અહીં આગળ ખાલી સાધુનું શરણ એમ ન કીધું, પણ સાધુ જીવનના જે મુખ્ય આદર્શો છે એ આદર્શોની કલ્પના આપણી સામે આવે એટલા માટે વિશેષણો આપી દીધા. પસંત ગંભીરાશયા સાવજ્જ જોગ વિરયા પંચ વિહાયાર જાણગા પરોવયાર નિરયા પૌમાઈ નિદંસણા. પૌમાઈ નિદંસણા એટલે પૌમ એટલે પદ્મ, પદ્મ એટલે કમળ, કમળ જેવું દર્શન કરાવનારા. એટલે શું? કમળ કાદવમાં ઉગે, સરોવરમાં ઉગે, તળાવમાં ઉગે, અને એ સરોવરમાં એ તળાવમાં ઘણો બધો કીચડ હોય, કાદવ હોય, ગંદકી હોય, પણ એ બધાની વચ્ચે કમળ કેવું હોય? નિર્લેપ. કેવા સાધુ પુરુષનું મારે શરણ સ્વીકારવાનું છે કે જે કાદવમાંથી ઉગ્યા હોય અને કાદવથી અલિપ્ત થયા હોય. સંસાર ભોગવીને, સંસારના પાંચે ઇન્દ્રિયોના ભોગ સુખો જેમણે ભોગવ્યા છે, છતાં જે એનાથી વિરામ પામીને એનાથી ઉપર ઉઠીને હવે સાધનાના માર્ગે વળ્યા છે, અને સાધનાના માર્ગે વળ્યા પછી એવી સ્થિતિ જેમણે પ્રાપ્ત કરી છે કે જેને હવે કોઈ ભોગની સ્મૃતિઓ પણ સતાવી શકતી નથી, તદ્દન નિર્લેપ જેમનો આત્મા બની ગયો છે, આવા પાંચે ઇન્દ્રિયના વિષય સુખોની આસક્તિથી સંપૂર્ણપણે અલિપ્ત બનીને
આત્મ સ્વરૂપની અંદર લીન થવાનો અભ્યાસ કરનારા, સાધના કરનારા એવા સાધુ પુરુષોનું હું શરણ સ્વીકારું છું. એટલે કે મારે પણ એમના જેવી નિર્લેપતા પ્રાપ્ત કરવી છે. પૌમાઈ નિદંસણા સાહુ શરણમ. આપણે રોજની જેમ એક એક વિશેષણ બોલતા જઈશું છેલ્લે, અને સાહુ શરણમ બધા બોલવાનું. જ્યારે તમે બોલશો પૌમાઈ નિદંસણા સાહુ શરણમ, ત્યારે કોણ આવશે નજર સામે? મહામુનિ સ્થુલીભદ્રને નજર સામે લઈ આવજો. જે મહામુનિ મગધની પ્રથમ નંબરની રાજ નર્તકી કોષાવેશ્યાના રૂપમાં, એના આકર્ષણમાં મુગ્ધ બનીને રાજમહેલ છોડ્યો, માતા પિતા છોડ્યા, ભાઈ બહેન છોડ્યા, અને એના મહાલયમાં જઈને બેસી ગયા. એવા મોહના સામ્રાજ્યની નીચે આવી ગયા છે કે કોઈનું કંઈ સાંભળવા તૈયાર નથી. એમના માટે અત્યારે આખા આ પૃથ્વીની ઉપર સ્વર્ગ જો કોઈ હોય તો માત્ર એક રૂપકોષા છે, બીજું કોઈ જ નથી. માં આવીને સમજાવે છે, બેટા માં લાચાર છું, એક દિવસ પણ રૂપકોષાને છોડીને આવી શકું એમ નથી. બહેનો આવીને સમજાવે છે, ના. ભાઈ આવીને સમજાવે છે, ના. અને એમાં શકટાલ મહામંત્રીનો એ પુત્ર, રાજકીય ખટપટનો ભોગ બનેલા શકટાલ મંત્રીનું મૃત્યુ અકાલ થાય છે. અને ત્યારે સ્થુલીભદ્રનો નાનો ભાઈ શ્રીયક, એને એમ થઈ ગયું કે પિતાજીનું કમોતે મૃત્યુ થયું છે, ભાઈને બોલાવી લાવવું. અને ભાઈને બોલાવા જાય છે. ભાઈ, હવે તો બહાર નીકળ આ રંગભવનમાંથી, હવે તો બહાર નીકળ. આ જો મારા હાથમાં તલવાર, પિતાની હત્યા કરીને આવ્યો છું. પિતાની આજ્ઞાના કારણે આખા વંશની રક્ષા થાય એની ખાતર ન છૂટકે પાપી કામ મારે કરવું પડ્યું છે. રાજા ગુસ્સે ભરાયેલો હતો અને રાજાએ શિરચ્છેદ કરવાનો હતો આખા કુટુંબનો. ત્યારે મને પિતાએ આજ્ઞા કરી હતી કે હું જ્યારે રાજાને નમસ્કાર કરીશ, અત્યારે રાજા કોઈનું સાંભળવા તૈયાર નથી, એના મગજમાં ખોટી એક ગેરસમજ થઈ ગઈ છે અને મને રાજ્યનો દુશ્મન માની બેઠા છે. અને એ મને નહીં, આખા વંશને ઉચ્છેદ કરવાનો એનો ઓર્ડર કરી દીધો છે. તે વખતે આખા પરિવારની રક્ષા માટે કદાચ મારું એક બલિદાન આપવું પડે તો ભલે અપાઈ જાય, પણ બીજા બધાની રક્ષા થઈ જાય એ માટે તારે એક કામ કરવાનું છે. હું જ્યારે નમસ્કાર કરું ત્યારે અંગરક્ષક તરીકે, રાજાના અંગરક્ષક તરીકે નિમાયેલો તું, મારો નાનો ભાઈ, તારે ધાડ દઈને તલવાર ચીકીને મારું ડોકું ઉડાવી દેવાનું છે. પિતાજી, પિતૃ હત્યાના પાપમાં મને શું કામ નાખું છું? ત્યારે શકટાલ મહામંત્રીએ કહ્યું છે, તને પિતૃ હત્યાનું પાપ નહીં લાગે. મારી પાસે તાલફૂટ ઝેર છે, હું લઈને જ આવવાનો છું. રાજાને નમસ્કાર કરીશ ત્યારે જ મારી જીભ નીચે મુકાઈ ગયો હશે, અને જીભ નીચે મુકાતા જ મારો પ્રાણ ઉડી ગયો હશે. તારે તો માત્ર નાટક કરવાનું છે, મારી ડોક ઉડાડવાનું. અને જ્યારે રાજા કહે, અરે 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 શ્રી, શું કર્યું? ત્યારે તારે કહી દેવાનું કે રાજન, જે તમને વફાદાર ન હોય, જે રાજ્યને વફાદાર ન હોય, એ મારા પિતા હોય તો શું થઈ ગયું? હું તમારો અંગરક્ષક છું, એનું ડોકું ઉડાડી દઉં. પણ કેમ તારા પિતા વફાદાર નથી? રાજન, તમારા મનમાં શું વિચાર આવ્યા હતા, તમે વિચાર કરો. અને એમ કહીને આખી હકીકત તારે પછી કહેવાની કે મેં શેના માટે શસ્ત્રોની તૈયારી રખાવી હતી ગુપ્તપણે. રાજ્યની ઉપર આવનારા આક્રમણથી બચવા માટે જરૂર હતી એટલા માટે બનાવતો હતો. અને ઈર્ષ્યાળુ બીજા લોકોએ રાજાની કાન બંધાણી કરીને નારાજ કર્યા. આખી હકીકત તું કહીશ એટલે રાજાને વાસ્તવિકતાનું ભાન થશે, અને આખા કુટુંબની રક્ષા થશે. અને એ બધું કાર્ય કરીને શ્રીયક ન છૂટકે કર્યું તો ખરું, પણ ધ્રુજી ગયો છે. અને એ તલવાર, લોહી ટપકતી તલવાર લઈને શ્રીયકને એમ થાય છે કે હું ક્યાં જાઉં? કમસે કમ મારા મોટા ભાઈની પાસે જઈને રડું કે આ તમારો નાનો ભાઈ આજે બાપની હત્યા કરીને આવ્યો છે. મોટા ભાઈ, બહાર નીકળો. અને આવ્યો, નીચેથી બૂમ મારે છે. રૂપ ભવનની અંદર રૂપકોષાની સાથે આનંદ અને પ્રમોદ કરતો દુનિયા ભૂલીને બેઠો છે.
અને ત્યારે સ્ત્રીયક આવીને બૂમ પાડે છે, મોટા ભાઈ, મોટા ભાઈ. અને ઝરૂખામાંથી જુએ છે, પોતાના નાના ભાઈને રડતો જુએ છે, હાથમાં તલવાર છે ને લોહી ટપકતી. સ્ત્રીયક, આ શું છે? મોટા ભાઈ, પિતાજીની હત્યા કરીને આવ્યો છું. તું શું બોલે છે? નીચે ઉતરે છે ધડ 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 કરતા. શું થયું? અને વાત કરે છે કે આમ થયું. તો મને તો કહેવું તું મોટા ભાઈ, તમને ક્યાં મારી કોઈની પડી હતી? કેટલી વાર તમને બોલાવવા આવ્યા, પણ આ રૂપકોષાના બાહુપાશમાંથી છૂટવા જ તમે તૈયાર નહોતા. શું કરીએ? બધા પ્રયત્નો કર્યા હતા તમને બોલાવવાના, પણ તમારી આ વાસના, તમારી આ લાલસાએ કુટુંબની કોઈ દિવસ ચિંતા નથી કરી. અને ત્યારે સ્થૂલીપત્રનો એ આત્મા જાગ્યો અને છેવટે એ મોહરાજના સામ્રાજ્યની એની વિષમતાઓની અને એણે વ્યક્તિને લાવી આપેલી મૂળતાની બધાની વાતો વિચારતો 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 સ્થૂલીપત્ર એનો માયલો જાગી ગયો. આ સંસારનો મોહ મારનારો છે. શાંતિ આ સંસારમાં નહીં મળે. શાંતિ ભોગના માર્ગે ક્યારેય નહીં મળે. શાંતિ યોગના માર્ગે જ મળશે. મને જવા દે હવે યોગના માર્ગે. અને સ્થૂલીપત્ર સંસાર ત્યાગીને આચાર્ય સંભૂતિ વિજયની પાસે પહોંચી જાય છે અને દીક્ષા અંગીકાર કરી લે છે. દીક્ષા અંગીકાર કર્યા પછી 12 વર્ષ એક રૂપ નર્તકીના મોહમાં ફસાયેલો સ્થૂલીપત્ર, એના મોહ પાશમાં બંધાયેલો સ્થૂલીપત્ર, એના અંગ અંગમાંથી નીકળતા લાવણ્યની અંદર પાગલ બનેલો સ્થૂલીપત્ર અને આત્માના પ્રદેશે પ્રદેશે વાસનાઓના વંટોળમાં અટવાયેલો સ્થૂલીપત્ર જ્યારે જાગ્યો ત્યારે એવો જાગ્યો છે કે રૂપકોષા ન જોઈએ, રૂપ ભવન ન જોઈએ, પણ રૂપકોષાની સાથે વિતાવેલી કોઈ ક્ષણની સ્મૃતિ પણ ન જોઈએ ચિત્તની અંદર. તપ એવો તપીશ, ધ્યાન એવું કરીશ, ભગવાનની શરણાગતિ એવી સ્વીકારીશ અને ગુરુના સાનિધ્યમાં રહીને સાધના એવી કરીશ કે આ બધાથી મારો આત્મા મુક્ત થઈ જાય ને ઉપર ઉઠી જાય. દ્રઢ સંકલ્પ ગમે તેવી પણ અસાધ્ય લાગતી સિદ્ધિઓને પણ પ્રાપ્ત કરાવ્યા વિના રહેતો નથી. સંકલ્પનું આ બળ છે. સ્થૂલીપત્રનો દ્રઢ સંકલ્પ એને સાધનાના માર્ગે એવા ઊંડા ઉતારી દીધા, એવો ખોવાઈ ગયો છે સાધનામાં સ્થૂલીપત્ર. શાસ્ત્ર સ્વાધ્યાય, આત્માનું ચિંતન, તપશ્ચર્યાનું આચરણ અને આ બધા સાધનોમાં એક પછી એક દિવસો, મહિનાઓ, વર્ષો પસાર થવા લાગ્યા. અને એ વર્ષો વીતતા 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 હવે ભૂમિકા આવી ગઈ. પૌમાહી નિદંસણા, કમળ જેવી નિર્લેપતા. જે કાદવમાંથી ઊભો થયો તો એ કાદવનો કોઈ છાંટો આત્માના કોઈ પ્રદેશ ઉપર જ્યારે રહ્યો નથી અને આત્મા નિર્મળ થઈ ગયો છે. અને આત્માના આનંદનો જે સુખ અનુભવ્યું એણે, આ આનંદનો ધોધ. અને હું એક હાડ માંસથી ભરેલા એક દેહમાં બંધાયો હતો. ક્યાં એ તુચ્છ સુખ અને ક્યાં નિર્વિકલ્પપણાનું આ આધ્યાત્મિક સુખ. પણ આ રૂપકોષાને ત્યાં રહીને 12 વર્ષ રહીને મેં મારું જ માત્ર નુકસાન નથી કર્યું, એને પણ મેં ઘણા બધા કર્મ બંધાવ્યા છે. આજે હવે આ આનંદની અનુભૂતિ કર્યા પછી મોહથી જે રૂપકોષાની પાસે ગયો હતો, આજે એને તારવાની બુદ્ધિથી રૂપકોષાની પાસે જવું મારું કર્તવ્ય બની ગયું છે. અને ગુરુ મહારાજ પાસે જાય છે. ગુરુદેવ, જો આપને યોગ્ય લાગે અને આપ જો આજ્ઞા આપો તો રૂપભવનની અંદર રૂપકોષાના રૂપભવનમાં ચાતુર્માસ કરવા જવું છે. મગધની એ જાણીતી નામાંકિત રાજનર્તકી એના રૂપભવનમાં ચાતુર્માસ રહેવું છે અને રહીને એ રાજનર્તકીનો પ્રતિબોધ કરવો છે. રૂપકોષાને પ્રતિબોધિત કરીને
આ આત્માના સુખની ઝાંખી કરાવવી છે. ગુરુદેવ આશીર્વાદ આપો. કર્મ ખૂબ બાંધ્યા છે અને ખૂબ બંધાવ્યા છે, એમાંથી છોડાવી શકું એને એવી કૃપા કરો, મને આશીર્વાદ આપો. અને એમની આ નિર્લેપતા, ગુરુને એટલો વિશ્વાસ આવી ગયો છે કે ગમે તે થઈ જાય, આખી દુનિયા ઉથલ પાથલ, પણ સ્થૂલીભદ્રના આત્મામાં કોઈ સ્પંદન હવે વાસનાનું જાગે એ શક્ય નથી. વાસના નિર્મૂળ થઈ ગઈ છે. અને ગુરુએ કીધું જાઓ કલ્યાણ કરો, રૂપકોષાનું કલ્યાણ કરો. અને રૂપકોષાને ત્યાં 4 મહિના ચાતુર્માસ રહેવા માટે આવ્યા છે. જે દિવસથી ગયા હતા સ્થૂલીભદ્ર, તે દિવસથી રૂપકોષાને ચેન પડ્યું નથી. રોજ રાહ જુએ છે ને એને ખબર હતી, 12 વર્ષ સુધી હાલત જોઈ છે એણે કે 1 કલાક વહેલું મોડું થાય તો એ કેવો વ્યાકુળ મારા વિના થઈ જતો હતો. મારો ચહેરો જોવા ના મળે તો એને કેવી કેવી પીડાઓ થતી હતી. મારો એક સ્પર્શ ના થાય તો એની રાત કેવી અકાળી ચાલી જતી હતી. એ મારા વિના રહી શકવાનો છે? ભલે ને હમણાં ઉભરો આવ્યો ને ગયો છે, કાલે પાછો આવશે, કાલે પાછો આવશે, કાલે પાછો આવશે. રોજ ઝરૂખામાં ઊભી રહીને રાહ જુએ છે, મારો સ્થૂલીભદ્ર ક્યારે પાછો આવે. વર્ષો વીતી ગયા, સ્થૂલીભદ્ર ના આવ્યા. રૂપકોષાએ જ્યારે એની આશા છોડી દીધી અને ત્યારે એક દિવસ પાછા સ્થૂલીભદ્ર એના રૂપભવન તરફ આવે છે. રૂપકોષા ઝરૂખામાં ઊભી છે. આવતા જોયા અને થયું કે ઓહો, જુઓ આશા અમર છે. છેવટે આટલા વર્ષે પણ પાછો આવ્યો. મારા વિના ન રહી શકે, ન રહી શકે. અને જ્યારે આવે છે ત્યારે દરવાજે આવીને સ્થૂલીભદ્ર ધર્મલાભ આવડીશું. રૂપકોષાનો પોકાર કરનારો સ્થૂલીભદ્ર આજે ધર્મલાભ બોલીને આવ્યા. સ્વામીનાથ તમે પધાર્યા. પધારો સ્વામીનાથ, મને ખબર જ હતી કે તમે એક દિવસ ચોક્કસ આવશો. તમે મારા વિના નહીં રહી શકો, તમે નહીં રહી શકો. સ્થૂલીભદ્ર કહે છે હું આવ્યો. પણ રૂપકોષા આજે તે મને જે આનંદનો સ્વાદ ચખાડ્યો છે એ ચાખવા નથી આવ્યો, પણ તારા કરતા ચડિયાતો આનંદ ગુરુની કૃપાથી મને જે મળ્યો છે એની આજે હું તને લાણી કરવા આવ્યો છું. હવે એ બધી ધર્મ બરમની વાતો અને ફિલોસોફીની વાતો મૂકો અને આવો મારા બાહુ પાસમાં સમાઈ જાઓ. રૂપકોષા તારે જે કહેવું હોય તે કહેજે. 3 હાથ છેટી ઊભી રહીને વાત કરશે મારાથી. સમજી રાખ કે એ સ્થૂલીભદ્ર મરી ગયો છે. આજે આ નવા સ્થૂલીભદ્રનો જન્મ થયો છે. પણ તારી સાથેના એ ઋણાનુબંધ જે કદાચ મને અને તને બંનેને રખડાવનાર બની જાત, એ ઋણાનુબંધને આજે એક નવી દિશા આપવા માટે આવ્યો છું. રૂપકોષા મારે ત્યારે ત્યાં ચાતુર્માસ રહેવું છે. તે રહેવું છે તો રોને પણ તમારું જ ઘર છે, કોણે ના પાડી? છાનામાના બેસી જાઓ. અને ચાતુર્માસના 4 મહિના વિતાવ્યા છે. રૂપકોષાએ સ્થૂલીભદ્રને પોતાનો કરવા માટે કંઈક બાકી નથી રાખી મહેનત કરવામાં. એવા માદક ભોજન ખવડાવે છે, એવી ચિત્રશાળામાં એને ઉતારો આપ્યો છે કે જ્યાં ભલભલા વ્યક્તિનું મન ચંચળ થઈ જાય. અને એવા રોજ નાટા આરંભ કરે છે, ચેન ચાળા કરે છે, પણ ધ્યાનમાં નિરત બનેલા સ્થૂલીભદ્રને કોઈ અસર. સ્થૂલીભદ્ર તત્વચિંતનમાં ખોવાઈ ગયેલા છે. સ્થૂલીભદ્ર આત્માના ધ્યાનમાં લીન બની ગયેલા છે. સ્થૂલીભદ્ર સામે નૃત્ય કરતી રૂપકોષાના દેહની અંદર પરમાણુઓના એક જથ્થાનું દર્શન કરી રહ્યા છે કે આખા વિશ્વમાં આ પરમાણુના આવા જથ્થાઓ અહીંથી તઈ, અહીંથી તઈ દોડાદોડ કરી રહ્યા છે. એમાંનો આ એક જથ્થો છે. દ્રષ્ટિ બદલાઈ ગઈ છે આખી. દેહ દ્રષ્ટિ નીકળી ગઈ છે અને આત્મદ્રષ્ટિ જાગી ગઈ છે. મહેનત કરીને થાકી જાય પણ સ્થૂલીભદ્રને કોઈ અસર નથી. આજે કાલે 1 મહિનો, 2 મહિના, 3 મહિના, 4 મહિના થાકી ગઈ. રૂપકોષા થાકી ગઈ. પથ્થર પીગળે પણ સ્થૂલીભદ્ર ન પીગળે, થાકી. અને ચાતુર્માસનો છેલ્લો દિવસ છે. આજે રૂપકોષાએ નિર્ણય કરી લીધો છે, કાં ઈસ્પાર કાં ઉસ્પાર.
માદક ભોજન ખવડાવીને સ્થુલીપત્રને કહે છે કે આજે રાતના તમારે ઊંઘવાનું નથી, હું તમને નહીં સુવા દઉં, હું આજે મારા જીવનનું એક શ્રેષ્ઠ નૃત્ય કરવાની છું, અરે નૃત્ય તમારે જોવું પડશે, બેસી રહેજો. સ્થુલીપત્રે પણ નિર્ણય કર્યો હતો કે ચાતુર્માસ પૂરું થવા આવ્યું છે, રૂપકોષાને પ્રતિબોધિત કરીને એક વારાંગનાને વિરાંગના બનાવવાના સંકલ્પ સાથે આવ્યો હતો, એક વેશ્યાને શ્રાવિકા બનાવવાના સંકલ્પ સાથે આવ્યો હતો, અને ચાતુર્માસ આખું પૂરું થવા આવ્યું. હજી કંઈ ન કરી શક્યો. આજે મારે પણ મારી આત્મચેતનાનો પાવર પૂરેપૂરો વહેવા દેવો છે. જોઈ લઉં છું કોણ જીતે છે. આજે ધર્મરાજ અને મોહરાજનું યુદ્ધ થઈ જવા દો. અને આ બાજુ કોષાવેશ્યા 16 શણગાર સજીને ભલભલી વ્યક્તિને ચંચળ કરી નાખે એવા પહેરવેશો પહેરીને અદ્ભુત નૃત્ય કરવા આવી છે. સરસવનો ઢગલો, સરસવના દાણાનો ઢગલો, એમાં એક કમળ ખૂંપાવ્યું અને કમળની ઉપર નૃત્ય કરવાનું, એટલું શરીરને હલકું કરીને આમ અધ્ધર 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 નૃત્ય કરવાનું, અને એવી અંગભંગીમાઓ કરવાની છે કે સ્થુલીપત્ર પીગળી ગયા વિના રે નહીં. એક એક અંગોપાંગના દર્શન કરાવીશ. સ્થુલીપત્રે વાંધો નહીં, તૈયાર થઈ ગયો છે, બેસી ગયો છે સ્થુલીપત્ર, અને પરમાત્માનું ધ્યાન, પરમાત્માની દિવ્ય ચેતના, અનંતા સિદ્ધોની દિવ્ય ચેતના સાથે એણે અનુસંધાન કરી નાખ્યું પોતાનું. મેં તે દિવસે કહ્યું હતું, સુદર્શન શેઠ નિર્મળ રહી શક્યા એનું કારણ શાસ્ત્રોમાં લખ્યું છે, સિદ્ધ સ્વરૂપના ધ્યાનમાં લીન હોવાના કારણે એમને કોઈ વાસનાનો સ્પર્શ ન થઈ શક્યો. અનંતા સિદ્ધોના ધ્યાનમાં લીન બનેલા સ્થુલીપત્ર આંખ ખોલીને નીચી આંખે બેઠા છે, અને રૂપકોષા મહેનત કરી રહી છે. આખી રાત નૃત્ય કરી, પરસેવાથી રેબ જેબ થઈ ગઈ, થાકી ગઈ, અને છતાં આને કોઈ અસર નથી. એવા ને એવા નિર્લેપ બેઠા છે. એમ હતું કે હમણાં ઊભા થઈને મને વળગી પડશે, પણ કાંઈ જ અસર નથી, નિર્લેપ. અને થાકેલી રૂપકોષા સવારના સિદ્ધિ હવે સ્થુલીપત્રના પગમાં પડે છે અને કહે છે, સ્થુલીપત્ર હું હારી, તમે જીત્યા. સ્થુલીપત્ર કહે છે, કોઈ હાર્યું નથી, કોઈ જીત્યું નથી, તારો પણ આત્મા સિદ્ધ થવાને માટે યોગ્ય છે, સિદ્ધ સ્વરૂપી આત્મા છે. રૂપકોષા આ દેહના મોહમાંથી મુક્ત થઈ જા, વાસનાના વમણમાંથી બહાર નીકળી જા. હું આવ્યો છું, તને એક દાન કરવા આવ્યો છું, ચાલ બેસી જા. હું આજે તને નવકાર મંત્રનું દાન કરવું છે મારે, તને બેસી જા. સ્થુલીપત્રના અવાજમાં, એના એક એક શબ્દોમાં એવી તાકાત પડી છે, એવો રણકો છે. રૂપકોષા 12 વર્ષ તારા મોહમાં ચકચોર થઈને મેં ઘણા કર્મ બાંધ્યા, પણ ગુરુની મહાન કૃપા કે કર્મોના બંધનોમાંથી એમણે મને મુક્ત કર્યો. પણ એ કૃપા ગુરુની અને ગુરુનો ઉપકાર, એનું ઋણ વાળવા આજે હું આવ્યો છું કે એમણે જે મને મુક્ત કર્યો, મારે તને મુક્ત કરવી છે. તું મુક્ત થઈ જા, મુક્ત થઈ જા. આ બધા વિચારોમાંથી મુક્ત થઈ જા, આ વાસનાથી મુક્ત થઈ જા, આ દેહની આસક્તિમાંથી મુક્ત થઈ જા. આ સ્થુલીપત્રના દેહ પ્રત્યેનું મમત્વ પણ મૂકી દે. મમત્વ કરવા જેવું હોય આ જીવનની અંદર, તો અંદરમાં રહેલા શુદ્ધ ચૈતન્યનું કરવાનું છે. એનો આનંદ એકવાર અનુભવી લે, ધ્યાનનો આનંદ એકવાર અનુભવી લે. રૂપકોષા વર્ષોની સાધના અને વર્ષોના અનુભવ પછી તને આજે કહું છું કે ઇન્દ્રિયોના ભોગ સુખોમાં જે આનંદ નથી, માત્ર સુખનો આભાસ છે, એના કરતાં કંઈ ચડિયાતો આનંદ કોઈ ચીજ ન હોય, કોઈ વ્યક્તિ ન હોય, કોઈ દેહ ન હોય, કોઈ ક્રિયા ન હોય, અને છતાં આનંદનો ફુવારો અદ્ભુત ઉછળી રહ્યો છે. મેં અનુભવ્યો છે. રૂપકોષા તું પણ અનુભવ કરી લે. બેસ, લે હું તને બોલાવું એ પ્રમાણે બોલતી જા. બોલ નમો અરિહંતાણમ
નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ. અર્યંતને નમસ્કાર કરી લે, સિદ્ધોને નમસ્કાર કરી લે, આચાર્યોને નમસ્કાર કરી લે. આ પંચ પરમેષ્ઠી ભગવંતો એ જ પરમ ઇષ્ટ છે. આ દુનિયામાં બીજું બધું જ નકામું છે. ઇષ્ટ અને પરમ ઇષ્ટ હોય તો આ પાંચ તત્વો જ છે. એના શરણે ચાલી જા. રૂપકોશા જિંદગીના હવેના પાછલા વર્ષોમાં જે અનુભવવાનું છે અનુભવી લે. આ જિંદગી બરબાદ ક્યાંક એમને એમ ન થઈ જાય તારી. અને છેલ્લી રાતની છેલ્લી પરોઢની સ્થુલીભદ્રની દેશનાએ રૂપકોશાના હૃદયને ઢંઢોળી નાખ્યું. પરિવર્તન થઈ ગયું. પડી ગઈ પગમાં. મહામુનિ, તમારો ઉપકાર કોઈ જન્મમાં નહીં ભૂલું. તમે મારા આત્માને જાગૃત કર્યો છે. આજે મને એક નવી દૃષ્ટિ આપી દીધી છે. તમે જે અનુભૂતિ કરાવી એ અનુભૂતિ મારા આત્મામાં પણ થાય. બસ આશીર્વાદ આપો. હું તમારી શ્રાવિકા છું. પૌમાઈ નિદંસણા સાહુ શરણમ. સાધુનું શરણ સ્વીકારવું છે. કેવા સાધુ? કમળ જેવા નિર્લેપ. અને હરિભદ્ર શ્રી મહારાજે આ પંચસૂત્રના વિવેચનમાં ટીકામાં એક બીજો એનો અર્થ કર્યો છે. શબ્દ ઉપર જરાક ધ્યાન આપવું જોઈએ. પૌમાઈ નિદંસણા. પૌમ નિદંસણા નથી કીધું. પદ્મ એટલે કમળ. કમળ જેવા નિર્લેપ નહીં, પણ પદ્મ આદિ. પૌમાઈ તો પદ્મની આદિ, પદ્મની શરૂઆત, કમળની શરૂઆત ક્યાં થાય છે? તળાવમાં, સરોવરમાં. એ સરોવર જેવા છે આ મહામુનિઓ. સરોવર જેવા એટલે સરોવરની પાળે જે કોઈ જાય એને શાંતિ મળે, એને આનંદ મળે, એને તૃપ્તિ મળે. થાક્યો પાક્યો કંટાળેલો કોઈ પણ માણસ સરોવરના કિનારે જઈને એની પાળ ઉપર જ્યારે બેસે, નદીના કિનારે જઈને બેસે, ત્યારે એને શું મળે છે? ત્યાં આગળ એનો બધો થાક ઉતરી જાય છે. સાધુ પુરુષ કેવા હોય? સરોવર જેવા હોય. હરિભદ્ર શ્રી મહારાજ કહે છે સાધુ એના સાનિધ્યમાં જ્યારે જીવ જાય ત્યારે એના બધા થાક ઉતરી જાય. સાધુની પાસે જઈને બેસે એટલે એને પ્રસન્નતા અને તાજગી મળ્યા વિના રહે નહીં. એનું નામ સાધુ. સાધુ નામ દર્શનમ પુણ્યમ. સાધુ પુરુષની પાસે જઈને ભવનો થાક ઉતરી જવો જોઈએ. સાધુ પુરુષની પાસે જઈને મનના બધા ક્લેશ શાંત થઈ જવા જોઈએ. કશું જ ન રે, માત્ર બસ જોયા જ કરું, જોયા જ કરું, જોયા જ કરું. એમનું મુખનું દર્શન પણ આપણા જીવનને ધન્ય કરી દે એવી પ્રસન્નતા એના ચહેરા ઉપર હોય. સાધુનું કાર્ય શું? કાં જ્ઞાન અને કાં ધ્યાન. જ્ઞાન અને ધ્યાન, જ્ઞાન અને ધ્યાન. ઉત્તરાધ્યન સૂત્રની અંદર ભગવાન મહાવીરે એમની અંતિમ દેશનામાં સાધુની દિનચર્યાનું વર્ણન કર્યું. ત્યાં એમ કીધું પડમમ પોરીસિમ સજ્જાયમ બીએ જાણમ જીઆઈ. એક પોરસી સ્વાધ્યાય કરે ને એક પોરસી ધ્યાન કરે, એક પોરસી સ્વાધ્યાય કરે ને એક પોરસી ધ્યાન કરે. જ્ઞાન અને ધ્યાનની સાધનામાં લીન હોય. પોતે જ્ઞાનની ઉપાસના કરે. કોઈ જિજ્ઞાસુ આવે તો એને જ્ઞાનનો બોધ આપે, એને જ્ઞાનનો સ્વાધ્યાય કરાવે. જ્ઞાન પ્રાપ્ત કરવું અને જ્ઞાનની લાણી કરવી એ સાધુનું કાર્ય છે. અને સતત જ્ઞાનની લાણી ન થઈ શકે તો જ્યારે એકલા પડે ત્યારે ધ્યાનમાં લીન રહેવું. જ્ઞાન અને ધ્યાનમાં લીન બનેલો સાધુ શરણ લેવા યોગ્ય છે. સ્થુલીભદ્રજી કેમ પદ્મ જેવી નિર્મળતા પ્રાપ્ત કરી શક્યા? એનું કારણ આ હતું કે જ્ઞાન અને ધ્યાનમાં લીન રહેનારા હતા. માટે જો જ્ઞાનમાં લીન ન રહેતા હોત તો 10 પૂર્વનું જ્ઞાન મેળવી શક્યા હોત. ભદ્રબાહુ સ્વામીની પાસે પૂર્વનું જ્ઞાન મેળવી રહ્યા છે સાધુઓ. અને ભદ્રબાહુ સ્વામી રોજના દિવસના 7 ક્લાસ લે છે. 7 વાંચનાઓ આપતા હતા. અને એ જમાનો હતો જ્યારે પુસ્તક નહોતા. ગુરુ મોઢેથી જ્ઞાન આપે શાસ્ત્રોનું, એટલું એકાગ્રતાથી સાંભળવાનું. એક પાઠ લેવાઈ ગયો, પાછા એકાંતમાં જઈને એની ઉપર ચિંતન કરવાનું, એને બરાબર પુનરાવર્તન કરવાનું, એને હૃદયસ્થ કરી લેવાનું, યાદ કરી લેવાનું. પાછો તરત જ બીજો ક્લાસ, બીજો પાઠ, ત્રીજો પાઠ, ચોથો પાઠ, પાંચમો પાઠ, છઠ્ઠો પાઠ, સાતમો પાઠ.
રોજની 7 નવી વાંચના. ભલા સાધુઓની મગજની શક્તિની મર્યાદાઓ આવી ગઈ, થાકી ગયા. ગ્રુપની અંદર સ્વાધ્યાય ચાલી રહ્યો હતો, અધ્યયન ચાલી રહ્યું છે. ભદ્રબાહુ સ્વામી મન મૂકીને જ્ઞાનની લાહણી કરી રહ્યા છે, પણ 7 વાંચનાઓ લેનારા સાધુઓમાંથી ધીમે ધીમે એક વિકેટો ઓછી થવા લાગી. કોક 7માંથી 6માં આવી ગયા, કોક 5માં આવી ગયા, 4માં આવી ગયા, 3માં આવી ગયા. છેલ્લે 7 વાંચનાઓ હજી પણ ભદ્રબાહુ સ્વામીની ચાલુ રહી હોય તો એક જ સ્થુલીભદ્રજીને માટે એટલી એકાગ્રતાથી જ્ઞાન ગ્રહણ કરવું, ચિંતન કરવું, હૃદયસ્થ કરવું. અને એ રીતે એમણે 10 પૂર્વનું જ્ઞાન મેળવ્યું. જાણ જૈન સંગયા, જ્ઞાન અને ધ્યાન, જ્ઞાન અને ધ્યાન. એ સિવાય કંઈ ઉપલબ્ધિ થઈ શકે એમ નથી. સાધુ જ્ઞાન અને ધ્યાનમાં ન રમે તો પછી બીજે ક્યાંક રમવાની ઉપાધિમાં પડી જાય. જ્ઞાન અને ધ્યાન ભૂલાય તો બીજું બધું જાગૃત થઈ જાય. સતત સાધુએ જ્ઞાન અને ધ્યાનની સાધનામાં લીન રહેવાનો પુરુષાર્થ કરવાનો છે. જાણ જ જૈન સંજ્ઞા. અને એ ધ્યાનની અવસ્થામાં સાધુ જ્યારે ચાલ્યા જાય ત્યારે શું થાય? ત્યારે આખો સંસાર ભૂલાઈ જાય. ધીમે ધીમે ધ્યાનની અંદર લીનતા આવવાના કારણે ધ્યાસ, આ હુંપણાની બુદ્ધિ જે આ શરીરમાં કેળવાયેલી છે એ પણ નષ્ટ થઈ જાય. અને દેહ અને આત્માનું ભેદ જ્ઞાન થઈ ગયા પછી એ મહાન સાધુ ધ્યાનમાં લીન થવાના કારણે દેહમાં શું થઈ રહ્યું છે એનો એને ખ્યાલ પણ ન રહે. સાલીભદ્ર અદ્ભુત સુખ, સમૃદ્ધિ અને વૈભવની વચ્ચે ઉછર્યા. કોઈ કમી ના હતી સાલીભદ્રની પાસે. કેવું સુખમય જીવન હતું એનું. 32 પત્નીઓ, વાલ સોઈ માતા, 7 માળની હવેલી, 99 દેવતાઈ પેટીઓના વૈભવ. અને એ બધાની વચ્ચે આનંદ અને પ્રમોદ સાથે જીવતો સાલીભદ્ર. પણ જે દિવસે એનો માયલો જાગી ગયો, એક નાનકડું નિમિત્ત મળતાની સાથે આટલી બધી ભરેલી દુનિયાને મૂકીને ભગવાન મહાવીરના ચરણે એણે જીવનનું સમર્પણ કર્યું. પણ ભગવાન મહાવીરના ચરણે જીવનનું સમર્પણ કર્યા પછી એણે એક જ સંકલ્પ કરી લીધો. 3 લોકના નાથ આ પ્રભુ મળ્યા પછી હવે આ જીવન એળે જવા દેવું. કાલે આપણે અર્યંતના વિશેષણો સમજ્યા હતા ને. ભવ જલહી પોવા એગંત શરણા. સંસાર સમુદ્રમાંથી તરવા માટે નાવડું છે. આવું નાવ મળ્યા પછી પણ ડૂબવાનું હોય ખરું? સાલીભદ્રે નિર્ણય કર્યો આ જીવનમાં જ કાર્ય કરી લેવું છે. હવે આ સંસારમાં ડૂબવું, કારણ કે ભગવાન મહાવીર મળ્યા છે. અને લાગી ગયા જ્ઞાન અને ધ્યાનની સાધનામાં. જ્ઞાન અને ધ્યાન, જ્ઞાન અને ધ્યાન, જ્ઞાન અને ધ્યાન, એક જ સાધના ચાલી. સાધના કરતા 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 ધ્યાન એ શું છે? આભ્યંતર તપ છે. આભ્યંતર તપ સારી રીતે તો જ થઈ શકે કે બાહ્ય તપનું પણ સાથે મિશ્રણ હોય. બાહ્ય તપ અને આભ્યંતર તપની સાધનામાં લીન થયેલા આ સાલીભદ્ર મુનિ જે શરીરની સુખશીલતા સાથે વર્ષો વિતાવ્યા છે એ જ શરીરની પ્રત્યે હવે કોઈ આસક્તિ નહીં. દેહ ભાવથી ઉપર ઉઠવાની સાધના થઈ રહી છે. ધીમે ધીમે ઉપર ઉઠી રહ્યા છે. અને એક સમય આવી ગયો. પ્રભુના એ સાનિધ્યનો પ્રભાવ, પ્રભુની અચિંત્ય કરુણાનો પ્રભાવ, ભગવાનની એ અહૈતુકી કૃપા થઈ ગઈ કે સાલીભદ્રના બધા જ મોહના બંધનો તૂટવા લાગ્યા. સંસાર છોડ્યો, વૈભવ છોડ્યો, ઘર છોડ્યું, પત્ની છોડી, પરિવાર છોડ્યો. સાધુ જીવન સ્વીકાર્યા પછી પણ કોઈ મોહ નથી. પણ વિચાર કરે છે કે આ દેહનો પણ મોહ રાખવા જેવો નથી. સાધનામાં સહાયક બને ત્યાં સુધી બરાબર. જે દિવસે સાધનામાં સહાયક ન બને આ દેહ, ત્યારે દેહની પણ મૂર્છાનો ત્યાગ કરીને
અને જ્યારે એમ લાગ્યું કે તપ તપી તપીને આ કાયા હવે સાધના માટે બહુ કામની નથી રહી, ત્યારે પ્રભુની પાસે જઈને આજ્ઞા માગે છે કે પ્રભુ ખૂબ કૃપા કરી છે, એક હજી કૃપા કરી દો, એવા અંતરના આશીર્વાદ આપી દો, અણસણ કરવું છે. હવે આ શરીર સાધનામાં કોઈ કામ લાગે એવું રહ્યું નથી, બધા રસકસ બધા નીકળી ગયા છે. હવે પ્રભુ આશીર્વાદ આપો, અણસણ કરીને આત્માની સિદ્ધિ પ્રાપ્ત કરી લઉં. ભગવાને આશીર્વાદ આપ્યા, જાઓ શાલીભદ્ર, કલ્યાણ હો તમારું. અને ધનાજી અને શાલીભદ્ર બંને જણા રાજગૃહિની વૈભારગીરી પર્વતની ઉપર આવી ગયા છે. વૈભારગીરીની પર્વતની મોટી શિલાઓ, પથ્થરની એવી 2 શિલાઓ પસંદ કરી લીધી. અને ધનાજી અને શાલીભદ્ર બંને મહાત્મા એની ઉપર અર્યંતે શરણમ પવજ્જામી 4ના શરણ સ્વીકારી લીધા. અને હવે બસ સમગ્ર સંસારથી મન પાછું વાળીને આત્મસ્થ થવાના સંકલ્પ સાથે અપાણમ વોશિરામી, આ દેહને ઓશિરાવી દઉં છું. ધગધગતી શિલા ઉપર ધોમ ધકતા તાપમાં સૂઈ ગયા. આ એ શાલીભદ્ર હતા કે જે શાલીભદ્રના શરીરની સુખશીલતાનું પણ વર્ણન શાસ્ત્રોમાં કરવામાં આવ્યું છે. એને ક્યાંય કોઈ તકલીફ ના પડે એ માટે એની પ્રેમાળ 32 પત્નીઓ રોજ એને માટે મખમલી સૈયામાં પાછી સ્પેશિયલ જાતિના ઉગાડેલા એકદમ સુકોમળ ગુલાબની પાંદડીઓ છૂટી કરીને પાથરતી હતી. સુગંધ પણ આવે, શીતળતા પણ મળે અને કોમળતા પણ મળે. કેટલો શોખીન હશે તમે વિચાર કરો. રોજ આખા ગાદલામાં ગુલાબની પાંદડીઓ પાથરવા જોઈએ. આવો શોખીન માણસ કઈ હદે પહોંચે છે. અને એમાં એક દિવસ એ ગુલાબની પાંદડીઓ બધી પાથરાયેલી છે. શાલીભદ્ર સૂતા થોડીક વાર થઈને ઊંચા નીચા થાય છે, ત્યારે એની પ્રેમાળ પત્ની બાજુમાં સૂતેલી એને પૂછે છે, સ્વામીનાથ કેમ હજી આજે ઊંઘ નથી આવી? ત્યારે શાલીભદ્ર કહે છે કે અહીં કંઈક ખૂંચે છે. ખૂંચે છે? જોયું તો એક ગુલાબની પાંદડી ડબલ વળી ગઈ હતી. બીજી બધી સિંગલ આમ પથરાયેલી હતી સરસ એક લેવલની, એમાં એક પાંદડી ડબલ વળી ગઈ હતી ને વળી ગયેલી પાંદડી ખૂંચતી હતી. ગુલાબની પાંદડીએ જેને ખૂંચતી હતી એ માણસ આજે ખરબચડા પથ્થર ઉપર ધગધગતી શિલા ઉપર અણસણ કરે છે. શરીરની આસક્તિનો કઈ હદનો ત્યાગ હશે. આ બધી ઘણીવાર તો આપણને એમ લાગે કે કાલ્પનિક વાર્તાઓ હશે, કારણ કે આપણા મગજમાં આ બધું કંઈ બેસે જ નહીં. અનુભૂતિનું જગત એક એવું જગત છે જેને બુદ્ધિથી ક્યારેય સમજી શકાતું નથી. સૂઈ ગયા અણસણ કરીને. અને જ્યારે ખબર પડી ભદ્રા માતાને, 32 પત્નીઓને કે અમારો શાલીભદ્ર સદાને માટે હવે અણસણ લઈને વૈભારગીરીની ઉપર એણે ઝુકાવી દીધું છે, ત્યારે થયું કે ચાલો છેલ્લા દર્શન કરી આવીએ. એમના 2 શબ્દ આશીર્વાદના લઈ આવીએ. અને બધા વૈભારગીરીની શિલા પાસે આવે છે, જુએ છે અપાણમ વોશિરામી કરીને શાલીભદ્ર સૂતેલા છે. ધ્યાનમાં લીન બની ગયા છે. સંપૂર્ણપણે એમની ચેતના સંસારથી ઉપર ઉઠી ગઈ છે. અને ત્યાં આવીને સંસારી જીવો છે એને તો માયા મમતા હોય જ. એમ થાય છે કે એકવાર તો આંખ ખોલીને જોઈ લે, આપણી સામે જરાક આંખોમાં આંખ મિલાવી લઈએ, 1-2 શબ્દ આપણને કહી દે ને છેલ્લે તો એમનો અવાજ સાંભળવાનો તો એક આનંદ મળે. અને આવીને વિનંતી કરે છે, બોલો બોલો ને શાલીભદ્ર દો વરિયા. વરિયા એટલે શબ્દ, 2 વર બોલો. બોલો બોલો ને શાલીભદ્ર દો વરિયા. દો વરિયા દોએ 4 વરિયા. બોલો બોલો ને શાલીભદ્ર દો વરિયા. સાંભળે છે કોણ? આને એમ થઈ ગયું કે આને હજી ખબર નથી કોણ બોલતું હશે, આંખો બંધ છે. એટલે વળી કહે છે, માય તુમારી
खड़िया पुकारे वहुआर सब आगे खड़िया बोलो बोलो ने सालीभद्र दो वरिया। આ તમારી માં તમારી સામે ઊભી છે, આ 32 તમારી પત્નીઓ તમારી સામે ઊભી છે. બે શબ્દ તો બોલો, બોલો બોલો ને સાલીભદ્ર દો વરિયા. કરગરે છે માં પત્નીઓ, સાલીભદ્ર બે શબ્દ બોલો, એક વાર આંખ ખોલો, અમારી ઉપર એક દ્રષ્ટિ નાખી દો, અમારું પણ કલ્યાણ થઈ જાય. પણ ધ્યાન નિરંજન મન ધરિયા. સાધુ કેવા હોય? જાણ જ જૈન સંગયા, જ્ઞાન અને ધ્યાનમાં લીન બનેલા હોય. એનું ક્યાં ધ્યાન હવે શબ્દ ઉપર જાય? શબ્દાતીત અવસ્થા, કાલાતીત અવસ્થા અને દેહાતીત અવસ્થાને પ્રાપ્ત કરી ચૂકેલો એ મહાન આત્મા કોઈ અસર નથી, બહારના જગતનું કોઈ ભાન નથી. અને અણસણ પૂર્ણ કરીને એ શાલીભદ્ર અનુત્તર દેવલોક સર્વાર્થ સિદ્ધ વિમાનની અંદર પહોંચી જાય છે. ત્યાંથી હવે માત્ર જરાક જ છેટું રહ્યું સિદ્ધશિલાનું. બસ જાણ જૈન સંગયા સાહુ શરણમ. કેટલા અદ્ભુત વિશેષણો આપ્યા છે પંચસૂત્ર ગ્રંથકારે. પરોવયાર નિર્યા પૌમાઈ નિદંસણા જાણત જૈન સંગયા. અને હવે છેલ્લું આપ્યું વિશુજ્યમાણ ભાવા સાહુ શરણમ. વળી કેવા છે સાધુ? જેમના ભાવ સતત વિશુદ્ધ થઈ રહ્યા છે. વિશુજ્યમાણ ભાવા, સતત વિશુદ્ધિના પંથે જે ચાલી રહ્યા છે. સાધુ દીક્ષા લે ત્યારથી સતત એની આત્મપરિણતિ વધુ ને વધુ વધુ ને વધુ વિશુદ્ધ થતી જાય. એનું નામ સાધુ. વિશુજ્યમાણ ભાવા. શ્રેણિક મહારાજા ભગવાન મહાવીરના સમવસરણમાં પહોંચ્યા છે અને ભગવાન મહાવીરને પ્રશ્ન પૂછે છે કે પ્રભુ, આપના 14,000 શિષ્યો છે, પણ એમાં સૌથી પહેલા નંબરે આવે અને સતત ચડતા અધ્યવસાયવાળા હોય એવા મહામુનિ કોણ? મને જરાક કહો પ્રભુ, આપના જ્ઞાનમાં તો બધું જ હોય. અને ત્યારે ભગવાને જવાબ આપ્યો કે શ્રેણિક, સતત ચડતે પરિણામે એવા મહામુનિના દર્શન કરવા છે, અહીં નહીં થાય. એ અત્યારે અહીં નથી. જાઓ જંગલમાં કોઈક વૃક્ષની નીચે કાયોત્સર્ગ ધ્યાનમાં ઉભેલા હશે ધનના અણગાર, એ સતત ચડતે પરિણામે છે. મુનિવર 14,000 કુણ ચડતે પરિણામ, વીર જીણંદ વખાણિયો ધન ધનનો અણગાર. આપણા હૃદયમાં પ્રભુ હોય તો પુણ્યનો ઉદય, પણ પ્રભુના હૃદયમાં જ્યારે આપણું સ્થાન થઈ જાય ત્યારે ધનના અણગાર ભગવાનના હૃદયમાં સ્થાન મેળવી ચૂક્યા હતા. એ જ ધનના અણગાર હતા જેની મેં પરમ દિવસે તમને વાત કરી હતી કે છઠના પારણે છઠ કરે, પારણે આંબિલ કરે. અને આંબિલનો ખોરાક કેવો? માખી ન વંછે જે હને રે. માખી પણ બેસવાની ઈચ્છા ન કરે એવો રસકસ વગરનો લુખ્ખો સુક્કો ખોરાક જે મળ્યો નિર્દોષ કોચરીમાં, એ કરીને આંબિલ કરી લેવાનું ને પાછા 2 દિવસના ઉપવાસ ઝુકાવી દેવાના. એ ધનના અણગાર હતા જે સુસ્વાતી ઠંડીના વાયરા વાતા હોય કે ધોમ ધકતા તાપ પડતા હોય, પણ જંગલની અંદર અપાણમ વોશિરામી કરીને ઊભા હોય ત્યારે દેહનું ભાન પણ ભૂલી ગયા હોય. અને એટલે જ એક વખત ગરબડ થઈ ગઈ હતી. શ્રેણિક મહારાજા ભગવાન પધાર્યાના સમાચાર મળ્યા, પ્રભુના દર્શન કરવા અને પ્રભુની દેશના સાંભળવા માટે નીકળે છે રથમાં બેસીને. સાથે મહારાણી ચેલણા છે અને રથ ચાલ્યો જાય છે. સમવસણમાં હજી આગળ પહોંચવાનું છે. ત્યાં રસ્તામાં ધનના અણગારને કૌશક ધ્યાનમાં ઉભેલા જોયા. કડકડતી ઠંડીના દિવસો હતા અને ઠંડા સુસવાતા વાયરા વાતા હતા. અને એમાં રથમાં બેઠા બેઠા
મહામુનિને ધ્યાનસ્થ બનેલા જોયા. શ્રેણિક ચેલણાને કહે છે કે ચેલણા, ધન્ય છે આ મહામુનિને, આપણે એમના દર્શન કરીને જઈએ. ઉતર્યા રથમાંથી. મહામુનિને વિક્ષેપ ન થાય, ધ્યાનમાં વંદન કરીને ચાલ્યા જાય છે. શ્રેણિક તો એ વાતને ત્યાં આગળ ભૂલી ગયા, પણ ચેલણાના હૃદયમાં આ દર્શને એક મોટી હલચલ મચાવી દીધી. આ કડકડતી ઠંડીના દિવસોમાં રાજમહેલની અંદર ચારે બાજુ તાપણાઓ મૂકીને મોટી મોટી ગોદડીઓ ઓઠીને સૂઈ જઈએ છીએ તોય થથરી જઈએ છીએ. આ મહામુનિ ઉઘાડા શરીરે આવી ઠંડીમાં કયો સર્ગ ધ્યાનમાં ઊભા છે, ધન્ય છે એમને. અને એ વિચાર સતત જે ચાલે ને એ પછી ઊંઘમાં પણ એની અસર આવી જાય. રાજમહેલ ઉપર સાંજે પહોંચ્યા છે, રાતના સૂઈ ગયા છે ચેલણા અને શ્રેણિક. અને ઊંઘમાં ને ઊંઘમાં ચેલણાનો એક હાથ ગોદડાની બહાર નીકળી ગયો છે. એર સર્ક્યુલેશન માટે રૂમમાં એક બારી ખુલ્લી રાખી છે અને એ બારીમાંથી ઠંડો સુસવાયતા વાયરા આવી રહ્યા છે. હાથ ઊંઘમાં બહાર નીકળી ગયો છે રજાઈની, અને એમાં ઠંડી હવા લાગી. જાગી ગઈ ચેલણાની ઊંઘ બગડી. તરત જ હાથ ઊંઘમાં ને ઊંઘમાં અંદર ખેંચી લીધો. અને તે વખતે એને યાદ આવે છે કે આટલી બધી ગોદડીઓ ઓઠીને પડેલા ને જરાક હવા આવી, મારી ઊંઘ ઉડી ગઈ, હાથ ખેંચી લીધો. પેલા મહામુનિનું અત્યારે શું થતું હશે આ અડધી રાત્રે? અને બસ ઊંઘમાં ને ઊંઘમાં એ વિચારો જે હોય, ક્યારેક તમે ઘણા માણસોને જોયા હશે ઊંઘમાં એ બોલતા હોય, જે ગાઢ વિચાર હોય ને એ વ્યક્ત થઈ જાય વાણીમાં. રાણીથી બોલાઈ ગયું, હાથ ખેંચી લીધો. ઓહો, અત્યારે એમનું શું થતું હશે? અને શ્રેણિકે આ વાક્ય સાંભળી લીધું. બસ સવારના ઉઠ્યો, શ્રેણિક મોઢું ચડાવીને ચાલતો થઈ ગયો. એક નાનકડી ગેરસમજણ, રાણીના મનમાં કોઈક બીજો એનો પ્રેમી લાગે છે. અડધી રાતે ઊંઘમાં બડબડ કરતી હતી કે અત્યારે એમનું શું થતું હશે. ઘણા બધા ગેરસમજણના ગોટાળાઓ જ આ દુનિયામાં ચાલતા હોય છે. ચેલણાને ઠંડીનો એક વાયરો ઊંઘ ઉડાડી દેતો હતો, અને મહામુનિ ધન્ના એની ઊંઘ તો ક્યારની ઉડી જ ગઈ છે. આત્માની ઊંઘ ઉડી ગઈ છે. જાગી ગયેલો એનો આત્મા ધ્યાનમાં એવો લીન બન્યો છે કે પ્રભુ મહાવીરને એમ કહેવું પડે કે મુનિવર 14,000માં કુણ ચડતે પરિણામ, વીર જીણંદ વખાણ્યો ધન ધનનો અણગાર. ધનના અણગારને ધન્ય છે એ મહામુનિ. કેવા જાણત જૈન સંગયા વિશુજ્યમાણ ભાવા. વિશુદ્ધ ભાવ, જેના ભાવને કોઈ કાલીમાં ના લાગે, મલિનતા ના લાગે, એની સતત જાગૃતિ હોય અને ભાવ જે સતત શુદ્ધ થઈ રહ્યા હોય, એનું નામ સાધુ. એક સાધુ મહારાજને એક ખાસ ભક્તે શિયાળાના દિવસો આવ્યા અને સરસ પશ્મિનાની કાશ્મીરી મોંઘી શાલ વરાવી. ઠંડીના દિવસો હતા, જરૂર હતી, વરી લીધી અને એ જ દિવસથી ઓઢવાની શરૂ કરી. બીજે દિવસે પેલો ભક્ત દર્શન કરવા આવ્યો. મહારાજ શાલ ઓઢીને બેઠા છે, પણ ભક્ત ચમકી ગયો. એ શાલ ઉપર આવડો મોટો સાઈનો ધબ્બો, મોંઘી શાલ એકદમ, અને એની ઉપર કાળી સાઈનો ધબ્બો આમ ચમકી ગયો. એટલે મુનિરાજ પૂછે છે, શું થયું ભાઈ? સાહેબ, ગઈકાલે મેં તમને આ કામડી વરાવી, આટલો મોટો ધબ્બો. ત્યારે પેલા મહારાજ સાહેબ એને કહે છે, તમારે ત્યાં નાના નાના છોકરા હોય ને, એને નજર ના લાગે એટલા માટે તમે એના મોઢા ઉપર કાળું ટપકું કરો છો કે નહીં? કરો છો ને. આ કામડી ઉપર મારી આસક્તિની નજર ના લાગે એટલા માટે મેં જાણી જોઈને સાઈ જોડી દીધી છે. એનો પણ મોહ ક્યાંક મને મૂંઝવે નહીં, એની કાળજી રાખનાર સાધુ કેવો હશે? આ બધા જ્યારે વિચારો કરીએ ને ત્યારે આપણને ખબર પડે કે આપણે ક્યાં છીએ. આવા સાધુનું શરણ હો, હું શરણ સ્વીકારું છું.
પંચસૂત્ર ગ્રંથની અંદર ત્રીજી શરણાગતિ સાધુની કરી. અર્યંતની શરણ, સિદ્ધનું શરણ અને સાધુનું શરણ. આપણે એ શરણ લેવાનું છે રોજની જેમ. પુસ્તક ખોલજો તમારું. સૂત્ર નંબર 7. એક એક શબ્દ, એક એક વિશેષણ આપણે બોલશું. પહેલાં આખા સૂત્રનો પાઠ કરશું. તહા પસંત ગંભીરાશયા સાવજ્જ જોગ વિરયા પંચ વિહાયાર જાણગા પરોવયાર નિરયા પૌમા એ નિદંસણા જાણ જયણ સંગયા વિશુજ્યમાણ ભાવા સાહુ શરણમ. પ્રશાંત અને ગંભીર આશયવાળા, પાપ પ્રવૃત્તિઓથી વિરામ પામેલા, પંચાચારના જાણકાર અને પાલનહાર, પરોપકાર કરવામાં સતત નિરત, કમળ જેવી નિર્લેપતા અને સરોવર જેવો આધાર આપનારા, જ્ઞાન અને ધ્યાનમાં લીન બનેલા અને સતત ચડતે પરિણામે આત્મસાધનાનો પુરુષાર્થ કરીને વિશુજ્યમાણ ભાવા, સતત જેમના ભાવો વિશુદ્ધ 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 નિર્મળ 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 થઈ રહ્યા છે, એવા અનંતા સાધુ પુરુષોનું મારે શરણ હો, શરણ હો, શરણ હો. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ.